देवां कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। सातमो श्लोक। गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं भोक्तं मधुरं द्रष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरम। गोपी मधुरा लीला मधुरा युक्तम मधुरम भुक्तम मधुरम। गोपीओ मधुर છે, તેમની લીલા મધુર છે, સંયોગ મધુર છે અને ભુક્તમ એટલે ભોગ પણ એના મધુર છે। દ્રષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ એટલે કે એ ભગવાનનું નિરીક્ષણ કરવું મધુર છે, ભગવાનનો શિષ્ટાચાર મધુર છે, મધુરાધિપતિનું બધું મધુર છે, બરાબર। એનો શિષ્ટાચાર હોય, ભોજન કરવાનું હોય, બરાબર ને, આ બધું ભગવાનનું મધુર છે। આપણે પણ આપણું જીવન મધુર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, બરાબર। જેમ ભગવાનનું મધુર છે, આપણું મધુર થઈ જાય તો બે પાકા મિત્રો થઈ જાય કે નહીં, અને તો દોસ્તી જામે। એકમાં ગુણ ઓછા હોય ને એકમાં વધારે હોય તો દોસ્તી જામે ને, હરખે હરખા હોય તો દોસ્તી જામે। એટલે આપણે અહીંયા શું કહેવાય, શ્રીમદ ભાગવતનો અભ્યાસ આટલા માટે જ આપણે કરતા રહેલા સહી। આજે શ્રીમદ ભાગવત શરૂ થયું એનો 57મો દિવસ, સ્કંદ 3 અને અધ્યાય 21નો આજે વિચાર કરવાનો છે। ગઈકાલે આપણે અધ્યાય 20ને આપણે નમસ્કાર કર્યા હતા, એમાં કઈ કઈ વાતો હતી તો જરીક આપણે નજર ફેરવી લઈએ। બ્રહ્માજીએ રચેલી અનેકવિધ સૃષ્ટિનું વર્ણન આપણે ગઈકાલે જોયું। એમાં પંચમહાભૂતોથી પંચમાત્રા, પંચમહાભૂત, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 5 એના આવી રીતના તત્વો, આમ કરીને 25 તત્વોનું ભગવાને જે આખું જે સૃષ્ટિનું જે સર્જન કર્યું બ્રહ્માએ, જેનો થોડો ઘણો વિચાર આપણે ગઈકાલે કર્યો। વિદુરજીનો પ્રશ્ન મૈત્રેય ઋષિને કર્યો કે પ્રજાપતિઓને ઉત્પન્ન કર્યા પછી સૃષ્ટિને વધારવા માટે બ્રહ્માજીએ શું કર્યું? સૃષ્ટિ તો ઉત્પન્ન કરી દીધી, એને વધારવા માટે અહીંયા બ્રહ્માજીએ કયા ઉપાય અથવા કયા સાધનો લીધા, એમ વિદુરજી અત્યારે મૈત્રેય ઋષિને પૂછે છે, એનો પણ આપણે વિચાર કર્યો। સ્વયંભૂ મનુએ પણ બ્રહ્માજીની આજ્ઞાથી પ્રજાની વૃદ્ધિ કેવી રીતે કરી, દરેક પ્રકારની સૃષ્ટિની રચના કરીને બ્રહ્મદેવ કૃતકૃત્ય થયા। મૈત્રેયજીએ કહ્યું અંતે પોતાના મનમાંથી મનુને ઉત્પન્ન કર્યા। 14માં આપણે ગઈકાલે જોતા હતા કે છેલ્લા જે શ્લોકો હતા એની અંદર અહીંયા બ્રહ્માજીએ શું કર્યું તો કે માનસ પુત્રો ઉત્પન્ન કર્યા, એમાં પ્રથમ અહીં મનુને ઉત્પન્ન કર્યા। એ બધા પ્રજાની વૃદ્ધિ કરનારાઓ છે। પછી બ્રહ્માજીએ પોતાના પુરુષાર્થકારી શરીરનો ત્યાગ કર્યો। મનુ પહેલાં ઉત્પન્ન થયેલા દેવતાઓ, ગંધર્વો આ બધાને ઉત્પન્ન કર્યા, એટલે આ બધાએ સરસ મજાની સ્તુતિ કરી, એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો। દેવતાઓ બોલ્યા કે હે અશ્વપતિ બ્રહ્માજી, આપની આ મનુઓની સૃષ્ટિ ઘણી સુંદર છે, આ સૃષ્ટિ ખૂબ જ સુંદર છે। આ સૃષ્ટિમાં અગ્નિહોત્ર વગેરે બધા જ કર્મો પ્રતિષ્ઠિત છે, તેથી તેની સહાયતાથી અમે પણ પોતાનું અન્ન એટલે કે હવિભાગ ગ્રહણ કરી શકીશું। આમ દેવતાઓએ બે હાથ જોડીને બ્રહ્માજીને આ સ્તુતિ કરી।
બ્રહ્માજી એટલે કે બ્રહ્માજી યોગથી સંપન્ન થઈને પોતાની પ્રિય સંતતિ એવા ઋષિજનોની રચના સુંદર રીતે કરી. ઋષિની સૃષ્ટિ બનાવ્યા પછી બ્રહ્માજીએ પ્રત્યેકને સમાધિ, યોગ, તપ, વિદ્યા અને વૈરાગ્યમય શરીરનો અંશ હિસ્સો આપ્યો. આમ 53ના છેલ્લા શ્લોકની અંદર આ વાત અહીંયા સમજાવે છે કે આવી રીતની ભગવાને સૃષ્ટિ કરી અને સૃષ્ટિની અંદર આવી રીતના દેવતાઓને પણ નિર્માણ કર્યા, મનુને પણ નિર્માણ કર્યા, મનુએ પણ સૃષ્ટિ રચી અને ઋષિઓએ પણ આવી રીતના ઘણા બધા પ્રકારની એટલે કે આ 53ના શ્લોકની અંદર આપણે ગઈકાલે છેલ્લું જોયું. આપણે રોજ સોમવારથી શુક્ર 5 દિવસ હરબોલે ફાર્મમાં શ્રીમદ ભાગવતનો અભ્યાસ કરવા માટે મળી છે. બરાબર ને? આપણે કેમ કે આપણે અભ્યાસ કરવા માટે મળીએ છીએ. રોજ અભ્યાસ કરતાં કરતાં ધીરે ધીરે આગળ આપણે જતા રહેલા છીએ. ભાગવતનો અભ્યાસ કરવા માટે મળીએ છીએ. પવિત્ર માસ, અધિક માસ, પુરુષોત્તમ માસમાં ભાગવત શ્રવણ ઉત્તમ કહ્યું છે. તેથી આપણે અહીંયા રોજ મળતા રહેલા છીએ કે આ જે બે પવિત્ર મહિના છે ને, આ પુરુષોત્તમ માસ અને શ્રાવણ માસ, આ 2 માસની અંદર જેટલું ભગવત ભક્તિ જેટલી થાય એનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. તેથી આપણે અહીંયા એમનો વિચાર કરવા માટે મળીએ છીએ. આપણે કોઈ ભાગવતકાર કે કથાકાર નથી. આપણે તો અભ્યાસ કરીએ છીએ કે વેદ વ્યાસે આટલા સરસ મજાના 12 સ્કંદ નિર્માણ કર્યા છે અને જે ભગવાનનું સાક્ષાત છે તો એ 18,000 શ્લોકોમાં વેદ વ્યાસે શું લખ્યું છે તો એનો ક્રમવાઇઝ આપણે અભ્યાસ કરવાનો આપણે પ્રામાણિક રીતે પ્રયત્ન કરીએ છીએ. એમ પ્રયત્ન કરતાં કરતાં ગઈકાલે આપણે સ્કંદ 3 અને અધ્યાય 20ને આપણે નમસ્કાર કર્યા. આજે આપણે સ્કંદ 3 અને અધ્યાય 21 એની અંદર કઈ વાતો છે એનો આજે આપણે વિચાર કરવાનો છે. શ્રી વિદુર ઉવાચ. વિદુર બોલ્યા, સ્વાયંભૂસ્ય ચ મનોર વસ પરમ સંપત કથ્યતા ભગવત યત્ર મૈથુને દીરિતે પ્રજા પ્રિય વ્રતો નદપાદો સૂતો સ્વાયંભૂયસ્ય વે યથા ધર્મ જુગુપતો સપ્તદી પાર્વતી મહિમ તસ્ય વે દુહિતા બ્રહ્મણ દેવહૂતિ ન વિશ્રુતા પત્ની પ્રજા તેરે રક્ત કર્દમસ્ય ત્વયગ. બહુ સરસ 3 શ્લોકની અંદર અત્યારે અહીંયા મૈત્રેયજીને વિદુરજી પૂછી રહ્યા છે, પ્રશ્ન પૂછે. શું પૂછે છે? વિદુરજીએ પૂછ્યું કે હે ભગવાન, સ્વયંભૂ મનુનો વંશ ઘણો આદરણીય માનવામાં આવે છે. તેમાં મૈથુન ધર્મ દ્વારા પ્રજાની વૃદ્ધિ થઈ હતી. હવે તમે મને તેની કથા સંભળાવો. આ મનુએ જે આખી સૃષ્ટિ જે રચી, બરાબર, તો એની કથા તમે મને સંભળાવો. હે બ્રહ્માંડ, તમે કહ્યું હતું કે સ્વયંભૂ મનુના પુત્રો પ્રિયવત અને ઉતાનપાદે એટલે કે 7 દ્વીપોવાળી પૃથ્વીનું ધર્મપૂર્વક પાલન પોષણ કર્યું હતું તથા તેમની પુત્રી કે જે દેવહૂતિ નામે પ્રખ્યાત હતી તેને કરદમ પ્રજાપતિ સાથે પરણાવવામાં આવી હતી. આ કથા પણ તમે મને. મનુએ જો આટલું મોટું કામ કર્યું, એના બંને જે દીકરાઓ છે એણે ઘણું મોટું પૃથ્વીનું રાજ્ય કર્યું, પાલન પોષણ કર્યું. એ ઉપરાંત એમની એક જે દીકરી હતી, બરાબર, દેવહૂતિ, એના પણ લગ્ન અહીંયા કે લગ્ન કરવામાં આવ્યા છે. તો એ દેવહૂતિ યોગના યમ વગેરે લક્ષણોથી સંપન્ન હતી. તેનાથી મહાયોગી કરદમજીએ કેટલા સંતાન ઉત્પન્ન કર્યા તે સઘળો પ્રસંગ તમે મને કહી સંભળાવો. તે સાંભળવાની મારી ઘણી ઈચ્છા છે. આ પ્રમાણે ભગવાન રુચિ અને બ્રહ્માજીના પુત્ર 10 પ્રજાપતિએ પણ મનુજીની પુત્રીઓનું પાણી ગ્રહણ કરીને તેમનાથી કેવી રીતે કયા સંતાનો ઉત્પન્ન કર્યા એ બધું ચરિત્ર તમે મને સંભળાવો. બહુ સરસ મજાનો પ્રશ્ન અત્યારે વિદુરજી મૈત્રેય ઋષિને કરી રહ્યા છે કે મનુ આવી રીતના હતા, એને 2 પુત્ર થયા, એણે પૃથ્વીનું મોટા ભાગનું આવી રીતનું રાજ્ય એના ઉપર વર્ચસ્વ કર્યું, પાલન પોષણ કર્યું, બરાબર. તો આ બધી જે કથા છે એણે કઈ રીતે કેવી રીતની પ્રજા અને આ દીકરી દેવહૂતિ
બરોબર, એ કરદમ ઋષિ સાથે પરણાવી અને કરદમ અને દેવહૂતિ દ્વારા જે સંતાનો ઉત્પન્ન થયા એનાથી સૃષ્ટિની કેવી રચના, કે આ બધા જ પ્રશ્ન અત્યારે વિદુરજી પૂછી રહ્યા છે. વિદુરે મૈત્રેયજીને આ પ્રશ્ન કર્યા છે. મૈત્રેયજીએ કહ્યું, શું કીધું? પ્રજા સૃજેતિ ભગવાન કર્દપો બ્રહ્મણોદિત સરસ્વયા તપસ્તે તે સહસ્રાણા સમાદસ તથા સમાધિયુક્તેન ક્રિયા યોગેન કર્મદ સંપ્રપેદે હરિભક્ત્યા પ્રપન્ન વરદાસુસમ. અહીંયા મૈત્રેયજી, અહીંયા વિદુરજીએ જે પ્રશ્ન પૂછ્યો એના જવાબમાં કહેશે કે હે વિદુરજી, બ્રહ્માજીએ ભગવાન કરદમને જ્યારે આજ્ઞા આપી કે તમે સંતાનો એટલે કે પ્રજાની ઉત્પત્તિ કરો, ત્યારે તેમને 10,000 વર્ષ સુધી સરસ્વતી નદીના કિનારે તપસ્યા. કરદમ ઋષિને કીધું કે હવે તમે આ સૃષ્ટિની સર્જન કરો, બરોબર, અને એ કરવું હોય તો શું કરવું પડે? તો એના માટે તપ કરવું પડે. તપ કરી અને શક્તિ માણસે નિર્માણ કરવી જોઈએ. તપથી માણસને ભૌતિક શક્તિ, આધ્યાત્મિક શક્તિ બધી પ્રાપ્ત થાય છે. તેથી તપસ્યા કરી છે. તેઓ એકાગ્ર ચિત્તે પ્રેમપૂર્વક પૂજન ઉપચાર વડે શરણાગત વરદાયી શ્રી હરિની આરાધના કરવા લાગ્યા. તપસ્યા ઘણા વર્ષો સુધી એને તપસ્યા કરી અને ભગવાનની પ્રેમપૂર્વક આવી રીતની આરાધના કરવા લાગ્યા. પ્રેમપૂર્વક તે આરાધના કરવા લાગ્યા. હે વિદુજી, ત્યારે સત્યયુગના આરંભમાં કમલ નયન ભગવાન શ્રી હરિએ તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને પોતાના શબ્દ બ્રહ્મમય સ્વરૂપે મૂર્તિમાન થઈને દર્શન આપ્યા. તપસ્યા પૂરી થાય પછી ભગવાને આ કરદમ ઋષિને આવી રીતના દર્શન આપ્યા. એટલે તપ કર્યા વગર ભગવાનના દર્શન થતા નથી. આપણે તો એમ કે ભાઈ ટેરો ખોલો, અમારે દર્શન કરવા છે. આપણે કાંઈ પ્રયત્ન નહીં, પુરુષાર્થ નહીં, કાંઈ નહીં, અને હાથમાં એકાદું કદાચ ચોખાના સપટી લઈને જાય કે એકાદું ફૂલ લઈને જાય કે ભાઈ મારે દર્શન, એમ ભગવાનના દર્શન થાય નહીં. વેદ વ્યાસ લખે છે કે કરદમ ઋષિને બ્રહ્માજીએ કીધું કે તમે સૃષ્ટિની રચના કરો, ત્યારે અહીંયા તપસ્યાનું અહીંયા બહુ સરસ વર્ણન કરે છે કે કરદમ ઋષિએ હજારો વર્ષ સુધી તપસ્યા કરી અને એ તપસ્યાના ભાગ રૂપે ભગવાન એને પ્રસન્ન થયા, બરોબર ને? અને ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને તેમને દર્શન આપ્યા. ભગવાનની તે ભવ્ય મૂર્તિ સૂર્ય સમાન તેજોમય હતી. ભગવાન કેવા હતા? જે વખતે કરદમની તપસ્યા પૂરી થાય અને ભગવાનને દર્શન આપવા માટે ગયા ત્યારે વેદ વ્યાસ લખે છે કે ભગવાનનું આખું જે શરીર હતું, આખું એના આભૂષણો હતા અથવા એના જે અંગભંગ ઉપર જે કાંઈ હતું એનું સુંદર મજાનું વર્ણન વેદ વ્યાસ કરે છે. ભગવાનની તે ભવ્ય મૂર્તિ સૂર્ય સમાન તેજોમય હતી. તેમણે ગળામાં શ્વેત કમળ અને કુમુદના પુષ્પોથી માળા ધારણ કરી હતી. તેમનું મુખ કમળ શ્યામ અને સ્નિગ્ધ અલકા વલી એટલે કે વાળની લટોથી સુશોભિત હતી. તેમણે સ્વસ્થ વસ્ત્રો ધારણ કરેલા હતા. માથા પર સુવર્ણમય મુગુટ, કાનોમાં કુંડળ, કર કમળોમાં શંખ, ચક્ર, ગદા વગેરે આયુધ્યો વિરાજમાન હતા. તેમના એક હાથમાં ક્રીડા માટે શ્વેત પૂરી. ભગવાનના દર્શન થયા એટલે કરદમજી એકદમ હર્ષની અંદર આવી ગયા કે મારી આ તપસ્યા અત્યાર સુધી મેં જે કરી એ બધી જ મારી જે કામનાઓ હતી એ ભગવાનના આવી રીતના દર્શન કરવાથી મારી બધી જ કામનાઓ પૂર્ણ થઈ ગઈ. તેણે આનંદ સભર હૃદયથી પૃથ્વી પર માથું ટેકાવીને ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પછી પ્રેમ વિહળ ચિત્તથી હાથ જોડીને સુમધુર વાણીથી તેઓ તેમની સ્તુતિ કરવા. આકાશ માર્ગે ભગવાન જ્યારે આવ્યા, બરાબર, વિષ્ણુ ભગવાન આવ્યા અને આવી અને જ્યારે કરદમ ઋષિ તપસ્યા કરતા હતા ત્યાં આકાશ માર્ગે જેમને દર્શન આપ્યા. આકાશમાં રહેલા ભગવાનને દર્શન કર્યા ત્યારે બે હાથ જોડી અને કરદમ ઋષિ સુંદર મજાની સ્તુતિ કરે છે. 13 થી 21 શ્લોકની અંદર આ સ્તુતિ છે. 9 શ્લોકની અંદર વેદ વ્યાસે અહીં કરદમ ઋષિ બે હાથ જોડી અને વિષ્ણુ ભગવાનને જે દર્શન આપ્યા એની સ્તુતિ 9 શ્લોકની અંદર અહીં કરે છે. 13 થી 21, બરોબર. ભાગવત તો ઘેરે જઈને ખોલીને જોઈ બહુ સરસ મજાની સ્તુતિ કરી છે. અદ્ભુત અને
અફલાતુન સ્તુતિ વેદવ્યાસે અહીંયા કરદમના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દો અને આવી રીતના ભગવાન સામે આવીને પ્રગટ થઈ ગયા છે. પછી એ કાંઈ કોઈનું લખેલું જોવા ગયા નથી. કોઈ સ્તુતિ કરવી છે તો કોઈને સ્તુતિ કરી છે, લાલ હું જોઈને એ સ્તુતિ એના મનની અંદર જે વિચારો આવવા લાગ્યા ને એની સ્તુતિ બની ગઈ, એનું સ્તોત્ર બની ગયું. તેથી અહીંયા જેવા ભગવાન વિષ્ણુ આ કીધું ને શંખ ચક્ર ગદા અને પદ્મ ચારે ચાર બાહુની અંદર આવી રીતના ચક્રધારી વિષ્ણુ ભગવાન જ્યારે એને દર્શન આપ્યા ત્યારે કદમ ઋષિ કહે છે કે મેં 2 હાથ જોડી અને ભગવાનને સ્તુતિ કરી. કઈ સ્તુતિ છે? બહુ સરસ રીતે સમજવા જેવી. ઋષિ ઉવાચ એટલે કે કદમ ઋષિ ઉવાચ દુષ્ટમ 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 બદાદા દુષ્ટમ બદાતા ખિલ ખિલ સત્વરાસે सांसिद्य दक्षेण तव दर्शनात्र यदर्शनं जन्म विरुद्ध संधि ससात योगी नरुदन योग ते मायया ते हत मे दत्तस्त्वं पादारविन्दं भव सिन्धु पोतम् उपासते कामलयान तेषा राशिस कामानिरोपिनेषु. આ બધું સંસ્કૃતમાં શ્લોક છે, અઘરું તો પડે પણ બહુ સરસ 9 શ્લોકની અંદર અહીંયા કરદમ ઋષિએ જે સ્તુતિ કરી છે એમાં લખે છે સ્તુતિ એટલે કે સ્તુતિ યોગ્ય હે પરમેશ્વર આપ સર્વ સંપૂર્ણ સત્વ ગુણના આધાર છે. ભગવાનને શું કહે છે વિષ્ણુને કે તમે બધા 3 જે ગુણ છે એના આધારરૂપ તમે છો. યોગાભ્યાસ કરનારા યોગીઓ અનેક શુભ જન્મોમાં સાધના દ્વારા જેમના દર્શનની આકાંક્ષા સેવે છે તેવા આપણા દર્શન આજે મને થવાથી મારા નેત્રો આજે સફળ થઈ ગયા. કે ઘણા લોકો આવી રીતની તપસ્યા કરે છે, ગુફામાં બેસે છે, માથે મોટી મોટી જટાઓ થઈ જાય છે તો પણ ભગવાન આવા યોગીઓને દર્શન આપતા નથી. આજે હું ધન્ય થઈ ગયો છું કે ભગવાન તમે મને જે યોગીને તમે દર્શન આપી શકતા નથી, જે કર્મયોગીને તમે દર્શન આપી શકતા નથી, પુરુષાર્થ કરાવ્યો જે પુરુષાર્થ નથી કરતો એવા ભક્તોને પણ તમે દર્શન આપી શકતા નથી. એવા સહજ રીતે તમે મારી સામે પ્રગટ થયા છો. તેથી મારી જે આંખો છે, મારા જે નેત્ર કમળ છે, ત્યાં જે નેત્ર કમળ ખૂબ જ આવી રીતના સફળ થઈ ગયા છે. એ ઈશ આપના ચરણવિંદ ભવસાગર પાર કરવાની નૌકા સમાન છે. જે મનુષ્ય સંસારની કામનાઓની પૂર્તિ માટે આપની ઉપાસના કરે છે તેમની બુદ્ધિ આપની માયા દ્વારા હરાયેલી છે. કારણ કે સંસારના તુષ વિષય ભોગો તો નરકમાં નાખી દે છે. તેથી તમારા જેવા આ એટલે કે તમારું દર્શન કરીને હું આજે ધન્ય થયો છું. હે પ્રભુ આપ કલ્પ વૃક્ષ છો. આપના ચરણ સમસ્ત મનોરથોને પૂરા કરનારા છે. મારું હૃદય કામ વાસનાથી યુક્ત છે. હું પણ પોતાને અનુરૂપ સ્વભાવની અને ગૃહસ્થ ધર્મનું પાલન કરવામાં સહાયક એવી શીલવતી કન્યા સાથે લગ્ન કરવાના હેતુથી આપના ચરણ કમળોના હું તમારા શરણે આવ્યો છું. એક પણ ઋષિ એવો નથી લગ્ન ન કર્યા હોય તો ભગવાનને પણ પ્રાર્થના કરે કે ભાઈ હું તપ શા માટે કરું છું કે આવી શીલવાન સ્ત્રી જો મને મળે તો અમારા રથનું પૈડું બરોબર ચાલે તો ગૃહસ્થમાં રહીને તમારી ભક્તિ સારામાં સારી થઈ શકે. અહીંયા કરદમ ઋષિએ ભગવાન પાસે માગણી કરી છે કે હે ભગવાન હું અત્યારે તપસ્યા કરી અને 25 વર્ષનો થઈ ગયો છું. હવે મારે ભગવાન તમારું કામ કરવાનું છે. આ કામ એકલા થઈ શકે નહીં. એકલો માણસ કામ તો કરે પણ જે દાંપત્ય જીવનમાં સાથે રહે, પતિ પત્ની સાથે રહીને કોઈને ઘેરે જાય તો બહુ સારામાં સારું કામ થઈ શકે છે. તેથી અહીંયા કરદમ ઋષિએ 2 હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરી છે કે ભગવાન અત્યાર સુધી હું એકલો છું પણ હવે 2 થવાની મારી ઈચ્છા છે. એવી પ્રાર્થના. હે સર્વેશ્વર જીવ વાસ્તવમાં કામ વાસનાઓથી પીડિત છે. પ્રજાપતિ સ્વરૂપ આપની વેદવાણી રૂપી લગામથી તે નિયંત્રિત રહે છે. હે ધર્મમૂર્તિ
તેનું જ અનુગમન કરતો રહીને હું પણ આપના આજ્ઞા પાલન રૂપી ઉપરથી આપની દંપતી સાથે પૂજા કરું એવી મારી ઈચ્છા છે. અત્યાર સુધી મારી નજર બધી સ્ત્રીઓ પર પડે, કારણ કે લગ્ન ન કર્યા હોય એટલે આ સારી છે, આનું નાક સારું છે, આના ગાલ હારા છે, આની ઊંચાઈ બરોબર છે, આનું રૂપ સારું છે. જ્યાં જ્યાં સ્ત્રીઓ મળે ત્યારે મન આવી રીતનું ભટકતું હોય છે. આ મન ભટકે છે એટલે માણસના ભક્તો વિષયાસક્ત લોકોને અને તેમના જ માર્ગનું અનુસરણ કરનારા મારા જેવા કર્મજળ પશુઓને જરા પણ ગણતરીમાં લીધા વગર આપના શરણોથી છત્રછાયાનો આશ્રય લેશે તથા આપના ગુણગાન રૂપી માદક સુધાનું જ પરસ્પર ગાન કરીને પોતાના ભૂખ તરફ વગેરે દેહ ધર્મનું સમન કરતા રહ્યા છે. હે પ્રભુ, આ કાળચક્ર ઘણું પ્રબળ છે. સાક્ષાત બ્રહ્મ જ તેના ઘુમાવનારી ધરી છે. અધિક માસ સહિત 13 મહિનાઓ આરા છે. 360 દિવસો જોડ છે. 6 ઋતુઓ નેમી છે. પછી ચક્રનો પરિઘ છે. અનંત ક્ષણો પળો વગેરે એમાં પત્રાકાર ધારાઓ છે તથા 3 ચાતુર્માસ તેની આધારભૂત નાભી છે. અત્યંત વેગવાન સંવત્સરી રૂપી આ કાળચક્ર જડ ચેતન જગતના આયુષ્યને છેદન કરતું રહ્યું છે અને ઘૂમી રહ્યું છે, પરંતુ આપના ભક્તોના આયુષ્યનો કોઈ દિવસ હાસ થતો. આજે આયુષ્યનું જે ચક્ર છે ને એ તો આવી રીતનું ફરતું રહેલું છે અને આયુષ્ય તો બધાને ખાતું રહેલું છે. એ કાંઈ રાહ જોવે કે નાના બાપાને ભક્તિ બાકી રહી ગઈ છે તો આપણે થોડીક રાહ જો એનું ચક્ર અહીં કહે છે કે આવી રીતનું જે ચક્ર છે, આયુષ્યનું જે ચક્ર છે એ માણસને દિવસ રાત છેદી રહ્યું છે. તેથી તમારા શરણમાં જે લોકો જે ભક્તો આવે છે એનો વાળ વાંકો થતો નથી અથવા એના આયુષ્યને કોઈ દી અગવડ પડતી નથી. શંકરાચાર્ય પણ આ જ વાત કરે છે. આદ્યગુરુ શંકરાચાર્ય થઈ ગયા ને, એણે પણ કીધું છે પુનરપી જનની પુનરપી દિવસ પુનરપી પક્ષ પુનરપી માસ પુનરપ્યાયમ પુનરપી વર્ષ તદપી નમોચ્યતિ આસામર્ષમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડુંકુત્કરણે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી દિવસમ પુનરપી માસ. ઘણું બધું શંકરાચાર્ય લખીને ગયા છે. રાત્રિ, દિવસ, પક્ષ, માસ, ઉત્તર, દક્ષિણ, અયન અને વર્ષ એ સર્વ વારંવાર આવે છે અને વારંવાર જતું રહે છે. જાય કે ન જાય? અત્યારે ચોમાસું આવ્યું એટલે પાછો શિયાળો આવશે કે નહીં? શિયાળો આવી ગયા પછી પાછો ઉનાળો આવશે કે નહીં? આ ચક્કર તો ચાલ્યા કરવાનું છે. અને કાળ એ પ્રમાણે ક્રીડા કરી રહ્યો છે અને આયુષ્ય નાશ પામતું રહ્યું. કાળ તો પોતાનું કામ કરે છે. કાળની અંદર આપણે શું કરી લેવું એ માણસે પોતે જ વિચાર કરી લેવાનો છે. કાળ કોઈ દી રાહ જોતો નથી કે ના હવે થોડુંક ભક્તિનું ધર્મ કાર્ય બાકી રહી ગયું છે તો ભગવાન તમે થોડા દિવસ પછી લેવા આવજો. એમ આપણું હાલતું નથી. તો કાળ એનું કામ કરે, સમય થાય એટલે લેવા માટે આવે. તને જે સમય આપ્યો તો ભગવાને એમાં તમે શું કર્યું એ માણસે પોતે વિચાર કરી લેવાનો છે. તેથી કાળ એ પ્રમાણે ક્રીડા કરી રહ્યો છે અને આયુષ્ય ધીમે ધીમે નાશ પામતું જાય છે. બાલસ્તાવત ક્રીડા શક્ત તરુણીસ્તાવત તરુણી રક્ત વૃદ્ધાસ્તાવત ચિંતા મગ્ન પરે બ્રહ્મણી કોપી ન લગ્ન ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં નહીં રક્ષતી ડુંકુશ. બહુ સરસ આ 17 શ્લોકની અંદર અહીંયા શું કહેવાય, આદ્યગુરુ શંકરાચાર્ય ચરપટ મંજરી સ્તોત્ર લખ્યું છે. એમાં આ બધી જ વાતો આપણને લગતી બધી છે. આયુષ્યને લગતી છે, વૃદ્ધાવસ્થાને લગતી છે, બાળપણને લગતી છે, યુવાનોને લગતી. આ બધી જ વાતો 17 શ્લોકની અંદર બહુ સરસ રીતે અહીંયા વર્ણન કર્યું છે કે આયુષ્ય અથવા સમય કોઈ દિવસ કોઈની રાહ જોતો નથી. બાલસ્તાવત ક્રીડા શક્ત
હમણાં બાળક હતા, હમણાં રમતા હતા, એમાંથી યુવાન ક્યારે થઈ ગયા ખબર પડી નહીં. હમણાં યુવાની અંદર તડબડાટ કરતા, ધંધો કરતા હતા, વેપાર કરતા હતા, 50 ગાઉ ઉપર ધડબડાટી બોલાવીને ધંધો કરીને આવી રીતના પૈસા ભેગા કરીને ઘણું બધું અમે ખરીદતા હતા, બરોબર. તો આ જે તરવાટ કરતી જે યુવાની છે એ યુવાની ઉપર વૃદ્ધાવસ્થા ક્યારે તરાપ મારે એ ખબર નથી. આજે સોફા ઉપર આવીને બેસી ગયા કે નહીં? અત્યારે આ બધું આપણે વિચારો કે આવી રીતે આપણી બાળપણમાંથી યુવાની ક્યારે આવી ખબર પડી ને. યુવાનીના 30 વર્ષ ધમધમાટ કર્યો, બરોબર ને. દુનિયાની સંપત્તિ મારી પાસે આવે અને મને સુખ મળે એના માટે રાત કર્યો, પણ ક્યારે અહીંયા વૃદ્ધાવસ્થા ગળચી પકડે છે એ ખબર પડતી નથી. તેથી આ શ્લોકની અંદર વેદવ્યાસે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વેદવ્યાસ પણ સમજાવે છે અને આદ્ય ગુરુ શંકરાચાર્ય પણ આના માટે આ જ વાત કરી રહ્યા છે કે આયુષ્ય કોઈ દિવસ, સમય કોઈ દિવસ કોઈની રાહ જોતો નથી. જે સમય મળેલો છે એ સમયમાં પ્રભુનું નામ, પ્રભુનું કીર્તન, પ્રભુની ભક્તિ અને અધ્યાત્મક ક્ષેત્રમાં માણસે આગળ વધવું જોઈએ. તેથી કહે છે કે એટલે કે તો પણ માણસ આશાની શાંતિને છોડતો નથી. માટે હે મૂઢ બુદ્ધિવાળા, તું ગોવિંદને ભજ, ગોવિંદને ભજ, ગોવિંદને ભજ. હું માટે ગોવિંદને ભજવા જોઈએ. બહુ સરસ છે. આયુષ્યનું છેદન કરતું રહીને ભૂમા કરે છે, પરંતુ તે આપણા ભક્તોના આયુષ્યનો હાસ કરી શકતું નથી. આમ કરદમ ઋષિ 2 હાથ જોડી અને ભગવાનને કહે છે કે જે તમારા શરણમાં આવતા નથી, તમારી ભક્તિ કરતા નથી, તમારી આવી રીતની જે લીલાઓ છે એ લીલાઓનું શ્રવણ કરતા નથી ને, આને બધાને અગવડ ઊભી થાય છે. પણ તમારા જે ભક્તો છે એને ક્યારેય હાસ થતો નથી. બહુ સરસ છે કે હે ભગવાન, જેવી રીતે કરોળીઓ પોતે ઝાડને ફેલાવે છે, તેનું રક્ષણ કરે છે અને અંતે તેને ગળી જાય છે, તેવી જ રીતે આપ એકલા જગતની રચના કરવા માટે પોતાની યોગ માયાનો સ્વીકાર કરીને તેનાથી અવિભક્ત થયેલી પોતાની સત્વગુણ વગેરે શક્તિઓ વડે પોતે જ આ જગતના સર્જન, પાલન કરનાર અને સંહાર કરનાર છો. કરોળિયાનું દ્રષ્ટાંત આપીને વેદવ્યાસ લખે છે અને કરદમ ઋષિ અત્યારે અહીંયા ભગવાનને 2 હાથ જોડીને પ્રાર્થના કરે છે કે ભગવાન તમે કેવા છો? તો કે કરોળિયો પોતાનું ઝાડું આખું પોતે જ તૈયાર કરે અને પોતે આખું ઝાડું ગળી જાય છે. એવી રીતે પૃથ્વીનું અહીંયા કે ઉત્પત્તિ, સ્થિતિ અને લય પણ તમે કરો છો અને જરૂર પડે ત્યારે લય જેવી રીતનો કરોળિયો પોતે લય કરી નાખે છે, એવી રીતે તમે પણ સૃષ્ટિનો લય કરી નાખો છો. હે પ્રભુ, બ્રહ્મ રૂપે સર્વવ્યાપી હોવા છતાં આપે પ્રસન્ન થઈને અમને પોતાની તુલસી માલા મંડિત માયાને લીધે એટલે કે પરિચ્છિન્ન જેવી દેખાડી છે. સગુણ મૂર્તિ રૂપે તમારા દર્શન થયા છે. આપ અમને ભક્તોને જે શબ્દાદી વિષયો સુખો આપો છો તેઓ માયિક હોવાના કારણે જોકે આપને રૂચતા નથી, તો પણ પરિણામે અમારું શુભ કરવા માટે તે વિષય સુખો અમને પ્રાપ્ત થાઓ. હે નાથ, આપ સ્વરૂપથી નિષ્ક્રિય છો, છતાં પણ માયા દ્વારા સઘળા સંસારનો વ્યવહાર ચલાવનારા છો, તથા થોડી સરખી ઉપાસના કરનાર પર અભિષ્ટ વસ્તુઓની વર્ષા તમે કરો છો. આપના ચરણ કમળમાં વંદનીય છે, હું આપને વારંવાર નમસ્કાર કરું છું. એમ 13 થી 21 શ્લોકની અંદર અત્યારે અહીંયા કરદમ ઋષિએ ભગવાનને સ્તુતિ કરી છે. 9 શ્લોકમાં આટલી સ્તુતિ કરી છે અને પછી શાંત થઈ ગયા છે. પછી આગળ મૈત્રેયજી કહે છે કે એ પ્રમાણે કરદમ ઋષિએ પ્રેમપૂર્વક ભગવાનની સ્તુતિ કરી, બરાબર ને. અહીંયા જે વખતે શું કહેવાય વિદુરે જે પ્રશ્ન કર્યો હતો એના પ્રશ્નના જવાબની અંદર મૈત્રેય ઋષિ કહે છે કે આ પ્રમાણે કરદમ ઋષિએ પ્રેમપૂર્વક ભગવાનની સ્તુતિ કરી. 9 શ્લોકની અંદર અત્યારે અહીંયા કોણ કહે છે? મૈત્રેયજી ઋષિ વિદુને કહે છે કે આ 2 હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરી. ત્યારે ભગવાનની ભ્રમરો સ્થિત બ્રહ્મ કટાક્ષથી સંચલ થઈ રહી હતી. તેવા ગરુડ પર વિરાજેલા એટલે કે કમળનાથ ભગવાન પોતાની અમૃતતુલ્ય વાણીથી કહેવા લાગ્યા. ગરુડ ઉપર બિરાજમાન થઈ અને ભગવાન આવ્યા હતા અને ભગવાન અત્યારે એને કહી રહ્યા
છે। શું કહે છે? બહુ સરસ છે। ભગવાને કહ્યું કે જેના માટે તમે આત્મસંયમ વગેરે દ્વારા મારી આરાધના કરી, ઘણા વર્ષોથી તમારા અહીંયા નાના એવા તપોવનમાં રહી અને તમે ખૂબ મારી આરાધના કરી છે, તેની વ્યવસ્થા મેં તમારા હૃદયના ભાવને જાણી લઈને પહેલેથી જ કરી લીધેલી છે। તમારો હૃદયનો જે ભાવ છે, તમને એમ થાય છે કે બ્રહ્માજીએ અમને ઉત્પન્ન કર્યા, બરોબર ને? બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા ને અહીં કરદમ ઋષિને, અને કરદમ ઋષિને કીધું કે તમે હવે પ્રજાનો વિસ્તાર કરો। તો પ્રજાનો વિસ્તાર જો કરવાનો હોય તો એકલા શક્ય નથી, તેથી મને સ્ત્રી પણ જોઈએ। આવી તમે જ્યારે મનની અંદર જ્યારે કામના ઊભી કરી, ત્યારે આ બધી કામના મેં તમારું હૃદય વાંચી અને સમજી લીધી છે, કારણ કે હું અંતર્યામી છું। દરેકના અંતરમાં બેસી અને માણસ જે વાતો કરતો રહેલો છે, જે માગણી કરતો રહેલો છે, જે વિચારો કરતો રહેલો છે, એની મને ખબર પડી જાય છે। તેથી કોઈ દિવસ નબળો વિચાર કરવાનો નહીં। અંતર્યામી બધું જ જાણી લઈને તથાસ્તુ પણ કહી દે। હું કે જા તથાસ્તુ, પછી આપણે કહીએ કે આવું દુઃખ નહોતું ને આવ્યું ક્યાંથી, પણ તે જ માગણી કરી હતી, બરાબર ને? કે આ હળવું આ બહુ અઘરું છે, ત્યારે ભગવાને નોંધી લીધું અને નોંધ્યા પછી તરત જ ફળ આપી દે છે। તેમ અહીંયા ભગવાન અહીંયા કરદમ ઋષિને કહે છે કે તમે જે આરાધના કરી, વર્ષો સુધી તપસ્યા કરી, અને તપસ્યાના હેતુ રૂપે તમે જે એક સુંદર સ્ત્રી તમને સહાયક થાય અને પ્રજાની ઉત્પત્તિ થાય, પ્રજા વધે, એના માટે તમારી જે ઈચ્છા હતી એ મનની ઈચ્છા, હૃદયની ઈચ્છા મેં જાણી લીધી છે, એમ ભગવાન કહે છે। તમારા હૃદયની ઈચ્છા મેં જાણી લીધી છે। હે પ્રજાપતિ, મારી આરાધના તો ક્યારેય નિષ્ફળ જતી નથી। મારું જે ભજન કરે, મારું જે કીર્તન કરે, મારું જે સ્મરણ કરે, અને મારા જે શું કહેવાય મારી લીલાઓનું જે શ્રવણ કરે, એની આરાધના કોઈ દિવસ ફેલ જાતી નથી, બરાબર? કોઈ દિવસ શુભ કર્મ કોઈ દિવસ શું કહેવાય ફેલ જાતું નથી। ભગવાને પણ ગીતામાં કીધું છે, અર્જુનને પણ આ જ પ્રશ્ન હતો કે ભગવાન અત્યારે હું કદાચ લડવા માટે ઊભો થાવ, શુભ કર્મ કરતો કરતો રસ્તામાં જો હું મરી જાઉં અથવા મને કોઈ હણી નાખે યુદ્ધના મેદાનમાં, તો અત્યાર સુધી કરેલું મારું જે કર્મ છે ને એ તો બધું મારું ફેલ જાય ને? ત્યારે ભગવાન કહે છે કરેલું કર્મ કોઈ દી ફેલ જવાનું નથી। તું જ્યાંથી જેવી રીતની શરૂઆત કરી અને જ્યાં સુધી તારું અંતિમ આવી રીતનું પૂરું ન થાય ને વચ્ચેથી કદાચ તું વહી જા, તો કરેલું નિષ્ફળ જાતું નથી। એમ અહીંયા અત્યારે અહીં કહે છે કે કોઈ પણ ભક્ત જો આવી રીતનું મન મૂકીને મારી આરાધના કરે છે તો એનું આવી રીતનું નિષ્ફળ જતું નથી। બહુ સરસ રીતે સમજાવે છે। પ્રજાપતિ, મારી આરાધના તો ક્યારેય નિષ્ફળ જતી નથી। વળી જેમનું ચિત્ત નિરંતર એકાંત રૂપે મારામાં જ જોડાયેલું રહે છે, તેવા તમારા જેવા મહાત્મા વડે કરાયેલી ઉપાસના તો સવિશેષ અધિક ફળ આપનારી છે। તમારા જેવા મહાત્માઓ આવી રીતની જ્યારે આરાધના કરે, સાધના કરે, ત્યારે એ તો વિશેષ રૂપે આવી રીતની ફળ આપનારી છે। તેથી તમે જે તપસ્યા કરી છે અને માગણી કરી છે, એ તમારી આરાધના ક્યારેય ફેલ જવાની નથી। હે પ્રજાપતિ, મારી આરાધના તો ક્યારે નિષ્ફળ જવાની નથી। વળી જેમનું ચિત્ત વારંવાર એકાંત રૂપે મારામાં જોડાયેલું રહે છે, તેવા તમારા જેવા મહાત્માઓ વડે કરાયેલી ઉપાસના તો સવિશેષ પણ અધિક ફળ આપે છે। આ શ્લોકમાં વેદવ્યાસે 3 વાતો આપને સમજાવી છે। શ્લોક 1 છે, એમાં 3 સિદ્ધાંતો સમજાવ્યા છે। આ 3 જો સિદ્ધાંતો સમજી લઈએ તો ભાગવતની અંદર વેદવ્યાસને શું લખ્યું છે, અથવા અહીંયા ભગવાન પોતાના મુખારવિંદમાંથી અહીંયા કરદમ ઋષિને શું કહે છે, એ બરોબર આપને સમજાય જશે। શ્લોકમાં 3 વાતો છે। પહેલી વાત છે આરાધના, કે તમે જે આરાધના કરી એ ક્યારેય ફેલ જવાની નથી। બીજી વાત કીધી છે કે તમે ચિત્ત એકાગ્ર કરીને જે ભક્તિ કરી છે, આ ભક્તિનું ફળ પણ તમને મળ્યા વગર રહેવાનું નથી। અને ત્રીજી વાત કરી છે કે તમે ઉપાસના, બરાબર, આ 3 વાતો જે કરી છે એ 3 વાતો તમને આવી રીતના ફળના સ્વરૂપની અંદર મળવાની છે। ઉપાસના અને ભક્તિ વચ્ચે પણ ફરક છે। ઉપાસ્યતે અનયા સા ઉપાસના, આ સંસ્કૃતની અંદર બહુ સરસ લખેલું છે કે ઉપાસ્યતે એટલે કે અનયા સા ઉપાસના। ઉપ એટલે પાસે અને આસ એટલે ભગવાન પાસે આસન નાખીને બેસવું, એને કહેવાય ઉપાસના। તમે આટલા વર્ષો સુધી મારી સામે આસન નાખીને જે તપસ્યા કરી છે ને,
આ તમારી ઉપાસના ક્યારેય ફેલ જવાની નથી. ઉપાય જો આપણે છૂટો પાડીએ ને તો ઉપ વત્તા આસન, બરાબર ને? તો કે ઉપનો અર્થ થાય છે શું? તો કે ઉપ એટલે પાસે અને આસ એટલે બેસવું. ભગવાનની પાસે આસન નાખીને રોજ માણસે બેસવું જોઈએ. ભાગવતકાર આપને આ સમજાવે છે. બીજું ગમે એટલું કર્મ કરતા છું, ગમે એટલું સારા સમાજના તથા કુટુંબના કે ધર્મના કામ કરતા છું, પણ જ્યાં સુધી આસન નાખીને આપણા ઉપાસ્ય દેવ આપણા ઘરમાં જે ભગવાનને રાખ્યા હોય અથવા એનું જે મંદિર હોય એની પાસે 15 મિનિટ, અડધો કલાક જો આપણે આસન નાખીને ન બેસીએ તો બાકીના બધા કર્મનું કોઈ મહત્વ નથી. એટલે ચિત્ત એકાગ્ર કરીને માણસે ભક્તિ કરી લેવી જોઈએ. આ બધી જ વાતો શાસ્ત્રકારો આપને સમજાવશે. ગમે એટલા ધર્મના કામ કરતા હોય, સામાજિક કામ કરતા હોય, ગમે એટલા સારા કામ કરતા હોય, પણ સારા અને સમાજના કામ કરવાવાળાએ પણ ભગવાનની પાસે બેસવું જોઈએ. તો જ એનો અહમ અને તો જ એનું અભિમાન આવી રીતનું થશે નહીં. નહીંતર અહમ અને અભિમાન એવા ટકરાશે તો ગમે એટલું આવી રીતનું સારું કામ સમાજમાં કરતા હશું તો પણ સમાજમાંથી અપકીર્તિ અને અપયશ મળ્યા વગર રહેવાનો નથી. તેથી અહીં સાધકે કેવી રીતનું જીવવાનું, ઉપાસકે કેવી રીતની ઉપાસના કરવાની અને ચિત્ત એકાગ્ર કરીને કેવી રીતની ભક્તિ કરવાની, આ 3 વાતો આ શ્લોકની અંદર વેદવ્યાસે લખી છે. અને ભગવાન વિષ્ણુ પોતાના મુખારવિંદમાંથી કરદમ ઋષિને આ 3 સિદ્ધાંતો સમજાવે છે. એ સિદ્ધાંતો બરોબર જો આપણી બુદ્ધિમાં ઉતરી જાય તો ભક્તિ એટલે શું છે, ઉપાસના એટલે શું છે, આરાધના એટલે શું છે, આ 3 વાતો બરોબર આપણી બુદ્ધિમાં ફિટ થઈ જાય છે. કે ઉપાસનામાં ભગવાન પાસે બેસવાની લાયકાત નિર્માણ કરવી જોઈએ. મારે ભગવાનની પાસે બેસવું છે તો ભગવાનને જે ગમતું હોય એવી લાયકાત મારે મારા જીવનમાં થોડીક લાવવી જોઈએ. આપણે કોઈને ઘેરે જઈએ અને કોઈને ગમતું હોય ને એવી રીતનું આપણે ત્યાં જઈને વર્તન કરવું જોઈએ. તો એને ગમે કે બેહો બાપાજી અડધી કલાક બેહો. પણ આપણે જેમને ઘેરે ગયા છીએ એને જરા પણ ગમે નહીં એવી રીતનું આપણું વર્તન શરૂ થઈ જાય તો એમ થાય કે જાય તો ગો હારું. એમ થાય કે ન થાય? એટલે જેની પાસે બેસવાનું છે, જેને મળવાનું છે, એના જેવો થોડો ઘણો વિચાર પણ એને મળતો માણસને આવે તો જ એ બેની જોડી બરોબર જામે અને કે બેહો માવજી બાપા હવે તમે શેરડી ખાધા વગર તો તમારે જવાનું નથી. આજ જ ભારું અમે લાવ્યા છીએ. પણ જો માવજી બાપા ઊંધું આવડું જો વર્તન કરવા લાગે તો કે આ ઘોને હું ખવડાવે, બીજા આવશે એને ખવડાવજો, તો એ જવાની રાહ જોતા હોય. કહેવાનો અર્થ કે મારે જેની ઉપાસના કરવાની છે, મારે જે ભગવાનની પાસે મારા મનને મોકલવાનું છે એ ભગવાનનું મન મારે જાણી લેવું જોઈએ કે ભગવાન કેવા છે. તો એ ભગવાન જેવા હોય એવા બનવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. ભગવાન સુંદર છે તો આપણે પણ સુંદર રહેવાનો પ્રયત્ન કરવો. લગર વગર આ ઉપડ્યા 3-4 દી સુધી કપડાં બદલાવીને લગર વગર ક્યાં જાવ છો? તો કે ભાગવત સાંભળવા જાય છે. પણ તારો વેશ તો જો, માથાનું ઠેકાણું નહીં, પન્યાનું ઠેકાણું નહીં, કેટલા દિવસે ધોયું છે, કપડાનું કાંઈ ઠેકાણું નહીં, અને આવો લગર વગર આવે તો ભગવાનને ગમતો નથી. ભગવાનને સુંદર ગમે હંમેશા, બરોબર? સુંદર ગોપાલમ કીધું છે વલ્લભાચાર્ય. શું કીધું? સુંદર ગોપાલમ પુરવનમાલમ નયન વિશાલમ બારરમ ભજ નંદ કુમારમ સર્વ સુખ સારમ તત્વ વિચારમ બ્રહ્મ પરમ. ભગવાન સુંદર છે, મારે પણ એની પાસે જતી વખતે મારે પણ સુંદર બનવું જોઈએ. તો અમારા બેની જોડી જામે કે નહીં? નકર જામે નહીં. ભગવાન ક્યાં લપ ક્યાં આવી આ ગંધારી આ બધી કાંઈ જીવનમાં ઠેકાણું નહીં, ગુણમાં ઠેકાણું નહીં, વિચારમાં ઠેકાણું નહીં, બરાબર? આવો માણસ ભગવાનને પણ ગમતો નથી. તેથી વેદવ્યાસ જેવા મહાપુરુષે શ્રીમદ ભાગવતના અહીંયા સ્કંદ 3ની અંદર અને 21માં અહીંયા અધ્યાયની બહુ સરસ રીતે અહીંયા ભગવાન વિષ્ણુ પોતાના જ મુખારવિંદમાંથી અહીંયા કરદમ ઋષિને સમજાવી રહ્યા છે કે તમારી આરાધના, તમારી ઉપાસના અને તમે કરેલી જે ચિત્ત એકાગ્ર કરીને મારી જે ભક્તિ છે, આ 3 વાતો ક્યારેય ફેલ જવાની નથી. આ કોણ સર્ટિફિકેટ આપે છે? ભગવાન, જે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા ભગવાન જ્યારે કરદમ ઋષિની તપસ્યા પરિપક્વ થઈ ત્યારે એને દર્શન આપવા માટે આવ્યા અને એ જ વખતે ભગવાનના મુખારવિંદમાંથી આ શબ્દો નીકળ્યા છે. આપણે પણ રાહ જોઈ કે જેમ ભગવાનને કરદમ ઋષિને આવી રીતના સર્ટિફિકેટ આપ્યું છે એવું સર્ટિફિકેટ અમને પણ મળવું જોઈએ, બરાબર? આ બધી જ વાતો ભાગવતની અંદર બહુ સરસ રીતે
વેદ વ્યાસે લખેલી છે એના ઊંડા પાણીમાં જવાનો પ્રયત્ન કરવો જોઈએ. શું આટલું મોટું ભગવાને જે આખી સૃષ્ટિ જે સર્જન કરી એ કાંઈ શીશરી આવી રીતની નથી. એ બહુ એટલી ઊંડાણ છે. ઊંડાણમાં જાય તો ભગવાનના વિચારો ખબર પડે. ઉપાસનામાં ભગવાન પાસે બેસવાની લાયકાત નિર્માણ કરવી જોઈએ. આ લાયકાત નિર્માણ જો કરેલી છે તો ભગવાનને પણ આપણે બેસવું તો સારું લાગશે. એ દ્રષ્ટિએ જોતા ઉપાસના પહેલું પગથિયું છે અને બીજું પગથિયું એટલે ભક્તિનું. પહેલું ઉપાસના આવે, બરોબર. માણસે ઉપાસના કરવી જોઈએ અને ઉપાસના પૂરી થાય પછી ભક્તિની શરૂઆત થાય છે. પરબારી ભક્તિની શરૂઆત થતી નથી. એમ ઉપાસનામાં વિવિધ પ્રકારના સાધનો તેમજ સાધનોનો સમાવેશ થઈ જાય છે. એમ આ શ્લોકની અંદર વેદ વ્યાસે લખ્યું છે અને ભગવાન અહીંયા કરદમ ઋષિને આ વાત સમજાવે છે. આરાધના, ચિત્ત એકાગ્રતા અને ઉપાસના. ભગવાનની ભક્તિ બે પ્રકારે કરવી જોઈએ, આંતરભક્તિ અને બહિર્ભક્તિ. ભગવાનની પાસે જવાનું હોય તો બે પ્રકારની ભક્તિ ભગવાનને અપેક્ષિત છે. આપણે જેમ બળદગાડું હોય અને એમાં એક વ્હીલ ન હોય તો હાલે, ધરો ઢવડાતો જાય, બરાબર ને, ગાડું આગળ જઈ શકે. એને પણ આપણે પણ જો ગાડાને વ્યવસ્થિત જો ચલાવવાનું હોય તો પણ એને બે પૈડા બહુ સમાંતર રીતે હોવા જોઈએ. એમ મારે જો ભક્તિ કરવાની હોય તો મારા બંને વ્હીલ, એક ભાવ ભક્તિ છે અને બીજી કૃતિ ભક્તિ છે, આ બંને જો વ્હીલ આપણા છે તો એ વ્હીલ આપને ભગવાન સુધી પહોંચાડી દેશે. એક ખાલી ભક્તિ કરીએ અને એક બહિર્ભક્તિ કરીએ તો બે જુદું પડે છે. બંને થોડું સાથે રહીને કામ કરવું જોઈએ. તેથી અહીંયા બહિર્ભક્તિ અને આંતરભક્તિનો વિચાર અહીંયા વેદ વ્યાસે બહુ સરસ રીતે સમજાવ્યો છે. આંતરભક્તિ એટલે ભગવાનમાં ચિત્ત એકાગ્ર કરવું અને બહિર્ભક્તિ એટલે ભગવાન ઉપર પ્રેમ છે. જે ભગવાન ઉપર મને પ્રેમ હોય તે ભગવાનનું નાનું મોટું કામ કરવું. આને કહેવાય આંતરભક્તિ અને આને કહેવાય બહિર્ભક્તિ. આ આંતરભક્તિ અને બહિર્ભક્તિના બંને વ્હીલ જો બરોબર હશે ને તો એ ગાડું આપને વાડીએ બરોબર જે ઠેકાણે પહોંચાડવાનું છે ને ત્યાં પહોંચાડી દેશે. ચિત્ત એકાગ્રતા એટલે મૂર્તિ સામે એકી ટસે જોવા કરવું એમ નહીં, યોગ્ય બાહ્ય વાતાવરણને તૈયાર કરવું જોઈએ. મારું મન ભગવાનની અંદર, જે ભગવાન મારા ઘરની અંદર મેં રાખ્યા છે, બરોબર ને, મંદિરમાં, એ ભગવાનની અંદર મારે જો મારા ચિત્તને, મારા મનને જો ચોંટાડવાનું હશે, બરોબર ને, તો એના માટે આખું વાતાવરણ તૈયાર થવું જોઈએ. વાતાવરણ જો તૈયાર થાય ને તો જ આપણું મન ભગવાનની અંદર ચોંટે. અને વાતાવરણ તૈયાર કરવા માટે આપણા શાસ્ત્રકારોએ ઘણા બધા સાધનો આપ્યા છે કે જે વખતે આસન ઉપર તમે ભગવાનની ભક્તિ કરવા માટે બેસો એ પહેલાં આ બાહ્ય સાધનો છે એ પહેલાં તમારી પાસે હોવા જોઈએ. એમાં આવે છે ધૂપ આવે, પછી શું કહેવાય, દીવો આવે, પછી ફૂલ આવે, પછી અગરબત્તી આવે, બરાબર ને. આ બધા સાધનોથી વાતાવરણ ભક્તિ મારે કરવાની છે તો ભક્તિ કરતાં પહેલાં આ બધું વાતાવરણ તૈયાર થવું જોઈએ. એ વાતાવરણ જો તૈયાર પૂર્ણ થઈ જાય, બરાબર, પછી મન આપણું ભગવાનની અંદર એકદમ એકાગ્ર થઈ જાય છે. એ જ ખરી ભક્તિ છે. આવી ભક્તિ માણસે કરવી જોઈએ. એટલે કે ચિત્ત એકાગ્ર કરવા માટે તેમાં ભગવાનનું ગુણ સંકીર્તન કરવાનું હોય. જે વખતે આપણે ભગવાનની પાસે આસન નાખીને બેસીએ ત્યારે આપણે સ્તુતિ અથવા સ્તોત્ર કાલાવાલા જે કાંઈ કરી છે એ પણ ખૂબ જ અગત્યનું છે. તેમાં ભગવાનનું ગુણ સંકીર્તન કરી જીવનમાં બનેલા ભાવ પ્રસંગો યાદ કરવા જોઈએ. ભગવાનનું 90 વર્ષનો થયો તો 90 વર્ષની અંદર જ્યારે હું અગવડમાં હતો અથવા જ્યારે મૃત્યુના મોઢામાં હું આવી જતો હતો એ વખતે મને કોને બચાવ્યા, કેવી રીતને ભગવાન તમે કોને મારી પાસે મોકલો. એટલે અગવડતાના સમયની અંદર આપણા 90 વર્ષની અંદર જે કાંઈ આપણે ભગવાન દ્વારા અથવા લોકો દ્વારા જે મદદ મળી હોય ને તો આપણે એનું સ્મરણ કરી લેવું જોઈએ કે ભગવાન મને ખબર નથી, રાતનો સમય હતો, દિવાળીના દિવસો હતા, એક સિઝન પૂરી કરીને બીજી સિઝન તાત્કાલિક ઘઉં વાવવાના હતા, એટલે મગફળી તાત્કાલિક લેવાની હતી. તેના માટે રાત દિવસ 18 કલાક અમે કામ કરતા હતા. ક્યારેક તો 20 કલાક પણ કામ થઈ જતું. આવા ઉતાવળમાં અમે જ્યારે આવી રીતના ખેતરે જતા હતા, ખેતરમાં કામ કરતા હતા તો અમારી બાજુમાંથી સર્પ કેવી રીતનો સરી ગયો એ તો અમને દિવસ વીગી ત્યારે ખબર પડી. તો આ સર્પે મને બચાવ્યો છે અને બચાવનાર કોણ છે તો કે ભગવાન. આવી રીતના અનેક વખત આપને મૃત્યુના મુખમાંથી જે વખતે ભગવાને આપને બચાવ્યો હોય, ભગવાને આપને જે મદદ કરી હોય ને એ ચિત્ત એકાગ્ર કરતા પહેલાં આ બધી વાતો આપણે ભગવાનની સામે મૂકવી
જોઈએ કે ભગવાન તમે મને કેવી રીતના બચાવ્યા, કેવા મોટા મોટા કામો કર્યા. આ ખાલી નરસિંહ મહેતાના કામ ભગવાને કર્યા છે એવું નથી, એના કરતાં 1000 ગણા કામ ભગવાન આપણા કરતા રહેલા છે. પણ નરસિંહ મહેતાએ નોંધ રાખી, આપણે નોંધ રાખતા નથી. એ તો ભાઈ મેં મારી દૂરથી મેં જોઈ લીધું ને એટલે નાગ મારા પગમાં આવતો અટકી ગયો. પણ તને દૂરથી જોયું તો એ દ્રષ્ટિ કોની હતી ભાઈ? તને કોઈ દ્રષ્ટિ આપી છે, એ દ્રષ્ટિથી તે આગળ જોયું અને તું એ નાગના પાસમાં આવતા તું બચી ગયો. પણ આપણે કે ના ના, એ તો મારી બુદ્ધિ હતી ને, દૂરથી મેં જોયું અને મારી પાસે લાકડી હતી ને એ ઠપ કરી. આ બધું આપણે આપણા ઉપર કરી છે. અહીંયા ભગવાનને વચ્ચે બેસાડી દેવાનો છે. નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, એકનાથ હોય, એના જે ભગવાને કામ કર્યા છે એનું સ્મરણ રોજ કરતા કે ભગવાન કેવા કપરા સંજોગોની અંદર તમે મારી મદદ કરી છે. તો આ બધી જ વાતો જ્યારે આપણે ભગવાનની પાસે આસન નાખીને બેસીએ, ભગવાનની પાસે જ્યારે ગુણ વર્ણન કરીએ, ભગવાન પાસે બેસીને સ્તુતિ અને કાલાવાલા કરીને, ત્યારે એક આ વસ્તુ રાખવી પણ જોઈએ કે જે સમયે 5-10 જેટલી ઘટનાઓ ઘટી હોય આખા જિંદગીમાં, તો એ બધીને ભગવાને કેવી રીતની મદદ કરી છે એ યાદ કરવી જોઈએ. ભગવાન મને મારા બાપાએ પહેરે કપડે કાઢી નાખ્યો, ઘણી બધી જમીન હતી પણ કે તને એક વીઘોય મળશે નહીં. તો આવા સમયે હું વિચાર કરતો હતો કે ભગવાન હવે હું શું કરું? અને ભગવાને મારી બુદ્ધિની અંદર એવો વિચાર આપ્યો કે બેટા તું ધંધો શરૂ કર, નાનો મોટો. અને મેં ધંધો શરૂ કર્યો અને ધંધો શરૂ કરવાથી ભગવાને મને એટલી બધી મદદ કરી કે ગામના લોકો જોતા રહી ગયા કે આ કરે છે હું, આ લક્ષ્મી લાવે છે ક્યાંથી? આટલી મોટી જમીન ખરીદે, આટલા મોટા બીજી વસ્તુઓ ખરીદે છે. તો એ કર્યું કોણે ભાઈ? બાપાએ તો પહેરેલા કપડે કાઢી મૂક્યો હતો, પણ એ બુદ્ધિ આપી કોણે? તો જેણે મને બુદ્ધિ આપી અને જેણે મને આ રસ્તો સુજાડ્યો છે એવા ભગવાનને આપણે રોજ યાદ કરી લેવા. આ બધી ભગવાનની લીલાઓ છે. ભગવાનની લીલા એટલે 11 વર્ષને 52 દિવસ પૂરતી મર્યાદિત નથી. મારા જીવનમાં જે મીરાબાઈને ભગવાને મદદ કરી, મીરાબાઈએ નોંધી લીધું કે ભગવાને મારું ઝેરનું પાચન કરી નાખ્યું, બરાબર. નરસિંહ મહેતાએ નોંધી રાખ્યું કે મારું મામેરું અટક્યું હતું, એ મારા ભગવાને પૂરું કર્યું. નરસિંહ મહેતાએ નોંધી રાખ્યું કે શ્રાદ્ધના દિવસોની અંદર મારી પાસે થોડી આર્થિક અગવડતા હતી એમ કે, બરાબર. તો ભગવાને આવીને આ બધું આ જે કામો નરસિંહ મહેતાના કર્યા છે એના કરતાં 1000 ગણા કામો ભગવાન આપણા કરતા રહેલા છે. પણ આપણે ભૂલી જાય છીએ અને નરસિંહ મહેતા ક્યારેય ભૂલતો નથી. આ ભક્તિનો એક સુંદર મજાની વાત આ શ્લોકની અંદર બહુ સરસ રીતે 3 શબ્દો સમજાવી અને ભગવાન વિષ્ણુ અત્યારે કરદમ મુનિને આ વાત સમજાવે છે કે આરાધના પછી શું કહે છે, તમે જે આરાધના કરો છો તે, તમે જે ઉપાસના કરી છે તે, અને ચિત્ત એકાગ્ર કરી અને મારી ભક્તિ કરી છે, આ ત્રણેયમાંથી જે તમે જે કર્મ કર્યું છે એ તમારું કરેલું કર્મ ફેલ જવાનું નથી. આટલી મોટી શક્તિ સામે આવીને કરદમ ઋષિને આ વાત સમજાવે છે. બહુ સરસ અહીં કીધું છે, મનને સ્થિર કરવાની, મનનું આરાધન કરવાની આપણી તૈયારીના એક ભાગ રૂપે જ મૂર્તિ સામે ધૂપ, દીપ, અગરબત્તી, ચંદન વગેરે રાખવાથી આપણું મન પ્રસન્ન થાય છે અને વાતાવરણ આખું તૈયાર થઈ જાય છે. આવું આખું મન પ્રસન્ન થાય, વાતાવરણ તૈયાર થાય ને ત્યાર પછી આપણે ભક્તિ કરીએ તો એ મન આપણા ભગવાનની અંદર છૂટે છે. આમ કરી બહુ સરસ આ શ્લોકની અંદર આ વાત સમજાવી છે. આ શ્લોક જો એકવાર આરાધના, તપસ્યા અને એકાગ્રતાની વાત જો સમજાઈ જાય તો ભક્તિ કરવી એકદમ હેલી પડી જાય છે. ભક્તિ કરવી એટલે વિચિત્ર વેશ પહેરવાનો નથી. ચાલો આ કપડાં કાઢો અને ભગવા પહેરો, ભગવા પહેરવાની જરૂર નથી. આ જ શરીરની અંદર આવી રીતનું આપણે ભક્તિ સારામાં સારી કરી શકીએ છીએ કે આ શ્લોકની અંદર વેદવ્યાસે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વરુણદેવ પણ હાજર થઈ ગયા છે. પાણી પીવાનો ટાઈમ પણ થઈ ગયો છે કે મારા દીકરા તરસા થયા છે ને એટલે થોડોક વરસાદ વરસાવી દો, બરોબર ને. કે તમે કરેલી આરાધના, તમે કરેલી ઉપાસના અને તમે કરેલું જે ચિત્ત એકાગ્રથી મારી જે ભક્તિ કરી છે ને એ ભક્તિ ક્યારેય ફેલ જવાની નથી. ભક્તિ કોઈ ફેલ જાય એ આવું આશ્વાસન અત્યારે કરદમ ઋષિને અત્યારે ભગવાન વિષ્ણુ આપી રહ્યા છે. એટલે ભક્તિ માણસે કરવા માટે આવી રીતના આજુબાજુનું વાતાવરણ તૈયાર કરવું જોઈએ. વાતાવરણ જો તૈયાર થાય તો મન ભગવાનની મૂર્તિમાં એકદમ સરસ રીતે લાગી જાય
તે ભગવાનમાં મન લગાડવું એને ભક્તિ કહેવામાં આવે છે। બાહ્ય ગમે તેટલું કરતા હશું, પણ મન જો 2 મિનિટ 5 મિનિટ કે અડધો કલાક જો ભગવાનમાં એકાગ્ર જો મન ન થતું હોય તો એ આપણી ભક્તિ નથી થતી। ભક્તિ કરવા માટે એકાગ્રતાની બહુ જરૂર છે, અને એકાગ્રતા કેળવવાની હોય તો આવી રીતના સાધનો હોવા જોઈએ। આ સાધનોથી અંદર રહેલી જે શક્તિઓ છે એ ઉદ્દીપક થાય। અંદર આપણે ઘણા બધા અહીં કહેવાય ને ઘણા બધા રસ ભગવાને મૂકેલા છે। આ જે શૃંગાર રસ છે, કામ રસ છે, પછી હાસ્ય રસ છે, આ બધા રસ છે ને, અનેક પ્રકારના રસ ભગવાને અંદર રાખી દીધા છે। પણ જ્યારે જ્યારે એને આવી રીતનું આલંબન મળે છે, જ્યારે જ્યારે એને આવી રીતનું વાતાવરણ મળે છે ને, ત્યારે એ રસ અંદરથી બહાર નીકળે છે। આપણા બધાની અંદર આ બધા 9 પ્રકારના જે રસ છે ને, એ 9 પ્રકારના કાંઈ બહાર કાંઈ ગોતવા કે જોવા જવું પડતું નથી। 9 પ્રકારના રસ માણસની અંદર છે, પણ જ્યારે જ્યારે આવી રીતનું એને વાતાવરણ મળે અથવા ઉદ્દીપિત થાય ત્યારે એ રસ બહાર નીકળે છે। અત્યારે આપણે બધા શાંતિથી બેઠા છીએ, બરાબર ને, એકદમ ગંભીર છે ને ભાઈ વેદ વ્યાસે હું લખ્યું છે, અને અત્યારે કરદમ ઋષિને અત્યારે ભગવાન શું કહી રહ્યા છે એ અમારે તત્વજ્ઞાન સમજવું છે। પણ આ વાત સાંભળતા સાંભળતા ઘણીવાર આપણી અંદરથી હાસ્ય રસ પણ ઉત્પન્ન થઈ જાય છે। કેવી રીતે થાય તો એનું દ્રષ્ટાંત આપણે જોઈએ તો ખબર પડે કે અંદર બધા જ રસ પડેલા છે, બરાબર ને। એ રસ એનું વાતાવરણ જો તૈયાર થાય તો એ રસ બહાર નીકળે। જેમ જમીનમાં ભલે 3 દુષ્કાળ પડી ગયા હોય, અનેક વાર એને ખેડી હોય 3 વર્ષની અંદર, પણ જે વખતે એને વાતાવરણ આવી રીતનું મળે એટલે ગમે તેટલા બિયારામાં તમે દવા છાંટીને ફેલ કર્યા હોય તો ઉગ્યા વગર રહે ખરું? એને વાતાવરણ મળ્યું એવી રીતનું એને ઉદ્દીપક થવાનું એટલે ઉત્પન્ન થવાનું આવી રીતનું એને વાતાવરણ જો મળે ને તો ગમે ત્યારે ગમે એટલી વાર એ તમે આવી રીતનું ઉગી નીકળે છે। તો એવી રીતે શરીરની અંદર પણ ભગવાને આ 9 પ્રકારના રસ ભરેલા છે। અત્યારે માનો કે અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ એ આપણે ભક્તિની વાત કરી રહ્યા છીએ, તો ભક્તિને જો ઉદ્દીપિત કરવાની હોય તો એના માટે આવી રીતનું વાતાવરણ તૈયાર કરવું। ચંદન હોય, ધીમી બળતી અગરબત્તી હોય, ટમટમિયું કરતું આવી રીતનું ભગવાન સામે દીવડી મૂકેલી હોય, બરાબર, ભગવાનની પાસે તુલસી અથવા ફૂલ મૂકેલું હોય અને ભગવાનની દીવડી આપણી છે એનો પ્રકાશ ભગવાનના મુખારવિંદ પડતો હોય, આ બધું વાતાવરણ ભક્તિ કરવા માટે વાતાવરણ બહુ જરૂરી છે। એ જો વાતાવરણ તૈયાર થાય તો અંદર રહેલી જે ભક્તિ છે ને એ ભક્તિ ઉદ્દીપિત થાય, ત્યાં સુધી થતી નથી। ઘણીવાર આપણે કહીએ ને હાસ્ય રસ કે એક ગામ હતું, ગામની અંદર 5 બેરા રહ્યા, કેટલા એક ઘર હતું ને, ઘરમાં બધાય બેરા, 5 જણાનો સંસાર હતો, એ 5 કેવા હતા? બેરા, કે કાંઈ ને સાંભળે કાંઈ, એટલે આવા એક જ ઘરની અંદર બધાય। એટલે યુવાન હતો એ સવારમાં તો હાથી લઈ અને વાડીએ નીકળી ગયો એટલે 9, 9:30 જેવો ટાઈમ થયો છે। એ વાડીના જે રસ્તા પર 3 રસ્તાઓ પડે, બરાબર ને, એટલે કોઈ વટે માર્ગું ત્યાંથી નીકળ્યો એટલે એણે પૂછ્યું કે ભાઈ મારે અહીંયા લીલિયા જવાનું છે, તો લીલિયા જવાનો રસ્તો ક્યાંથી જાય છે? આ 3 રસ્તા પડે છે, એટલે મને ખબર નથી, હું અજાણ્યો છું ભાઈ। તો ઓલાને એમ થયું કે મેં બળદ વેચવાનું કેટલા દિવસથી બહાર પાડ્યું છે, એટલે આ બળદ લેવાવાળો આવ્યો લાગે છે, એ કે આ ધોળાના 500 રૂપિયા અને આ કાળો છે એના 1000 રૂપિયા, કે તારે લેવો હોય તો લે। ઓલે હું પૂછ્યું કે ભાઈ મારે લીલિયા જવું છે તો એનો રસ્તો કયો છે? તો ઓલો કે કાળાના 1000 રૂપિયા અને ધોળાના 500 રૂપિયા, તારે લેવો હોય તો લે। એ કે એમ નહીં કે મારે લીલિયા જવું છે, જોરથી બોલો, પણ ઓલો કે ભાઈ એક જ વાત હો, અમે નક્કી કરી નાખ્યું છે ઘરમાંથી કે જે કોઈ વેપારી બળદ લેવા માટે આવે તો એને આ જ ભાવ કહેવાનો, પણ જો તારે 2 જોતા હોય ને તો 1500 થાય છે, પણ એમાં 100 રૂપિયા તું મને ઓછા આપજે, બાકી બીજી કાંઈ વાત કરતો નહીં। એ કે એમ નહીં, મારે લીલિયા જવું છે। એ કે એકવાર કીધું ને 2 ભેગા લેવા હોય તો 1400 રૂપિયામાં તને આપી દીધા। આમ કરીને ઓલો ભાઈ કે આ તો હાવ બેરો લાગે છે, હું પૂછું છું કાંઈ અને જવાબ મને કંઈક આપે છે। એમ કરીને વટે માર્ગે થોડોક ત્યાં અટવાણો, બીજા કોઈ મળ્યા એને પૂછીને એનો રસ્તો પકડીને ચાલવા લાગ્યા। બપોર થયું, 12 થયું એટલે હાથી હાકી અને આ ખેડૂત શાંતિથી બળદને બરોબર જે કાંઈ રજકો કે મકાઈ હતી એ ગમાણમાં નાખી હાથ પગ ધોઈ
અને એક ચીકુડીના વૃક્ષ નીચે બેઠો. ત્યાં ઘરવાળી ભાત લઈને આવી. હું આવી ભાત લઈને આવી. જમતા જમતા વાત કરે છે કે આજે વટે માર્ગુ આવ્યો હતો અને એણે મને આ બળદ લેવાની વાત કરી, પણ હું તો મક્કમ રહ્યો કે આ એકના 500 બીજાના 1000 બે લેવા હોય તો તારે 1400. તો કે આ શાક મેં બનાવ્યું નથી, હું તો કપડાં ધોવામાં, હંજવારી કાઢવામાં, પોતામાં આજ મને ટાઈમ રહ્યો નથી. તમારી બાઈએ મીઠું શાકમાં ન નાખ્યું હોય તો મારો શું વાંક છે? બોલીએ પૂછ્યું હું? બોલા ભાઈ એને કીધું કે આજે બળદ આવી રીતના લેવા માટે આવ્યો. આ બધું ઊંધું બેરા હોય ને, આ બધા બેરા. ઘણી વાર એક ડૉક્ટર અમારા આવતા ને, એ કહેતા કે આ બેરા શરૂઆતમાં મેં જે 8 વર્ષ પહેલાં જ્યારે વડલામાં શરૂ કર્યું ને, એ કે કોઈ સાંભળતા નથી, કોઈ દેખતા નથી, આવા બેરાઓને ભેગા કરીને તમે શું કરશો? મેં કીધું અમે ભગવાનની વાતો કરશું, બીજું કરશું હું. પણ કે આ બેરા તો કોઈ સાંભળતા નથી, તમે બોલશો કાંઈ અને આ બધા કરશે કાંઈ. મેં કાંઈ વાંધો નહીં, આપણી વાણી તો પવિત્ર થાય ને. એટલે આ બેન તો એકદમ થયું કે ભાઈ મેં શાક બનાવ્યું નથી, મીઠું હોય કે મોડું હોય તમારી માએ બનાવ્યું છે ભાઈ, બરોબર ને? એમાં મને તમારે કાંઈ આવો ઠપકો આપવાની જરૂર નથી. એમ કરી જમી લીધું અને રોંઢો થયો એટલે બેન ઘેરે આવ્યા હતા. માજી બરોબર શું કહેવાય, તેલની બાટલી લઈને માથું ઓળતા હતા. એટલે એણે કીધું સીધું આવીને કે તમારા દીકરાએ મને ફરિયાદ કરી છે કે આ શાકમાં મીઠું હતું નહીં. અરે હું તેલ નાખું એના તારા બાપનું શું જાય છે? શું કે છે? લેવા વાળો મારો દીકરો છે, મારા ઘરવાળા છે, એ અહીં લીલિયાથી લે છે બધું, અને તને હું આ એટલું તેલ વાપરું છું, તને હું એટલી ચટપટી ઉપડી જઈ. પણ ઓલીએ શું કીધું કે આવી રીતના તમારા દીકરાએ મને ઠપકો આપ્યો કે આજે શાકની અંદર આવી રીતનું વધતું ઓછું મીઠું હતું. તો માજીએ બીજું પકડ્યું. મને પછી તો બાપા હતા એ બરોબર લીલિયા હટાણું કરવા માટે ગયા હતા. હટાણું કરીને આવ્યા એટલે એને સીધી માજીએ ફરિયાદ કરી કે આ વહુને શું છે એટલી બધી સપડી, હું માથામાં તેલ નાખતી હતી અને એમાંય હળગી ગઈ. કે તારે જે કરવું હોય તે કર, આ છોકરીને ઘરગાવી કે પૌણાવી, કારણ કે એક છોકરી પાસે આવી હતી, સમજા બરોબર? એ પાસે કે ઘરગાવી હોય તો ઘરગાવો ને પૌણાવી હોય તો પૌણાવો. એમાં હું કાંઈ જાણતો નથી. ઓલા ભાઈએ તો આવી ફરિયાદ કરી કે વહુ આવી રીતની કહેતી હતી કે આ તેલ બધી બહુ તમે જટામાં વાપરો છો, પણ આના બાપનું શું જાય છે? કે તમારે આ જગુડીને તમારે પરણાવી તો પરણાવો. અને કહેવાનો અર્થ કે અંદર પડેલો જે હાસ્યરસ છે ને, એ હાસ્યરસ ક્યારે ઉદ્દીપક થાય કે એને એવું વાતાવરણ મળે. તો એવી રીતે ભક્તિમાં પણ આવી રીતનું વાતાવરણ હોવું જોઈએ. એમ બહુ સરસ રીતે આ બધી વાતો સમજાવી કે ભગવાન પણ આ જ વાત અત્યારે કરદમ ઋષિને 3 વાતો દ્વારા સમજાવે છે કે આરાધના કેવી રીતની કરવી જોઈએ, પછી ઉપાસના કેવી રીતની કરવી જોઈએ, અને ચિત્ત એકાગ્ર કરીને ભક્તિ કેવી રીતની કરી લેવી. આમ ભગવાન અત્યારે કરદમ ઋષિને કહે છે. આગળ કહે છે કે પ્રસિદ્ધ યશસ્વી સમ્રાટ સ્વયંભુ મનુ બ્રહ્મા વર્તમાં રહીને 7 સમુદ્રો વાળી સઘળી પૃથ્વીનું શાસન કરે છે. ભગવાન પોતે જ કહે છે કે આવી રીતની 7 પૃથ્વી વાળું અહીંયા મનુ, સ્વયંભુ મનુ અત્યારે શાસન કરે છે. હે વિપ્રવર કરદમ, તે પરમ ધર્મજ્ઞ મહારાજ મનુ મહારાણી શતરૂપા સાથે તમને મળવા માટે પરમ દિવસે આવશે. શું કહે છે? શતરૂપા અને મનુ જે 7 આવી રીતના દેશ છે એના ઉપર આવી રીતનું રાજ્ય કરે છે. ખૂબ જ મોટા રાજા છે, ખૂબ જ મોટી શક્તિ છે, ખૂબ જ મોટી સંપત્તિ છે. આવા રાજા અને રાણી શતરૂપા તમને પરમ દિવસે મળવા માટે આવશે. આમ વિષ્ણુ ભગવાને કરદમ ઋષિને આ વાત કીધી કે તમને મળવા માટે આવશે. તેમની રૂપ, યૌવન, શીલ અને ગુણથી સંપન્ન શ્યામલોચન એક પુત્રી આ સમયે વિવાહ યોગ્ય થઈ ગઈ છે. તમારા મનમાં હતું કે જો મને કોઈ આવી સુંદર સ્ત્રી, ગુણશીલ સ્ત્રી, જો કોઈ છોકરી મળી જાય તો હું એની સાથે રહી, અને ભગવાન બ્રહ્માજીએ મને પ્રજા ઉત્પત્તિ માટે જે સૂચન કર્યું છે તો આના વગર શક્ય નથી. એટલે તમારા મનની અંદર જે આ વાત હતી એ તમને હું અત્યારે કહું છું કે પરમ દિવસે આવી રીતના રાજા સમ્રાટ મનુ આવી રીતના શતરૂપા રાણી સાથે તમારે અહીં ઝૂંપડીની અંદર આવશે. એ કે તમે સર્વથા તેને યોગ્ય છો, તેથી તેઓ તમને તે કન્યા અર્પણ કરવા માટે આવવાના. તમારી બેની જોડી જામી જાય એવી છે. તમે પણ યુવાન છો, તમે પણ જ્ઞાની છો, તપસ્યા કરી અને ઘણી બધી વાતો તમે તમારા જીવનમાં ઊભી કરી છે. એટલે દીકરી પણ એવી જ છે
ગુણશીલ છે, બધા પ્રકારના આવી રીતના રૂપ પણ એવું છે, યૌવન પણ એવું છે, અને બધા જ ગુણોથી આ દીકરી સંપન્ન છે. એટલે એ પરમ દિવસે તમારે અહીં ઝૂંપડીમાં આવશે એવું ભગવાને અત્યારે કરદમ ઋષિને અહીં કહે છે કે હે બ્રહ્મન, ગત અનેક વર્ષોથી તમારું અંતઃકરણ એટલે કે જેવી પત્ની મેળવવા ઈચ્છતા હતા હવે તરત તે રાજકન્યા તેવી જ પત્ની થઈને તમારી દરેક પ્રકારની ઈચ્છા પૂર્ણ કરી અને તમે જે ભગવત કાર્ય કરવા માટે જે સમાજયુક્ત સેવા કરવાનો જે આવી રીતનો વિચાર કર્યો છે એને તમને ખૂબ જ અનુકૂળ આવી આ દીકરી કન્યા છે. તેથી તે તમારા તેજને પોતાના ગર્ભમાં ધારણ કરીને તેનાથી 9 પુત્રીઓને જન્મ આપશે. કેવા 9 પુત્રીઓને જન્મ આપશે. અને પછી તમારી તે પુત્રીઓથી લોકરીતિ અનુસાર મરીચી વગેરે ઋષિઓ બધા ઉત્પન્ન કરશે. જેમ આવા માનસ પુત્રો જેમ કર્યા ને, ઋષિઓને પણ આવી રીતના ઉત્પન્ન કર્યા, આવી રીતના ઘણા બધા શું કહેવાય આ બધાને ઉત્પન્ન કર્યા. તો એ બધા હવે ધીમે ધીમે તમે જે આ શરૂ કરશો ને તો તમારી પાછળ બધા જ આવી રીતના ઋષિઓ લગ્ન કરી અને એ પ્રજાની આવી રીતની વૃદ્ધિ કરવા માટે બધા તૈયાર થશે. તમે પણ મારી આજ્ઞાનું સારી રીતે પાલન કરવાથી શુદ્ધ ચિત્તના થઈને પોતાના બધા કર્મોનું ફળ અને મને અર્પણ કરીને મને જ પ્રાપ્ત કરશો. તમે જે કાંઈ કર્મ કરો એ તમે ફળ આપીને મને પ્રાપ્ત કરશો. જીવો પર દયા કરતા રહીને તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરશો અને પછી સૌને અભયદાન આપીને પોતાના સમેત સમસ્ત જગતને મારામાં અને મને તમારામાં સ્થિત થશો. હે મહામુનિ કરદમ, હું પણ પોતાની અંશ કલા રૂપે તમારા તેજ દ્વારા તમારી પત્ની દેવહૂતિના ગર્ભમાં અવતરીને સાંખ્ય શાસ્ત્રની રચના કરી. કપિલની અત્યારે બહુ સરસ અહીં વાત સમજાવવા માગે છે આપણે કે તમારા ગર્ભની અંદર હું ભગવાન પોતે પ્રોમિસ અહીં આપે છે કરદમ ઋષિને કે તમે આવી રીતના દેવહૂતિ સાથે લગ્ન કરશો. ખૂબ જ મનુ અહીં કે સ્વયંભૂ મનુની દીકરી ખૂબ રૂપવાન છે, ગુણવાન છે, ગુણશીલ છે, અને તમારા મનમાં તપસ્યા કર્યા પછી તમને એમ થયું હવે તો હું યુવાન થઈ ગયો છું અને આવું કોઈ મને જો પાત્ર મળી જાય ને તો અમે સારામાં સારું કામ કરી શકીએ. આ તમારી મનની જે કામના હતી એ મનની કામના પરમ દિવસે તમારી પૂર્ણ થઈ જાય. પરમ દિવસે આવી રીતના દેવહૂતિ અને આવી રીતના સ્વયંભૂ મનુ તમારી ઝૂંપડીમાં આવશે અને તમારી પાસે આ માગણી કરશે કે તમે મારી દીકરીને અપનાવો. એટલે તમારી જે કામના છે, વાસના છે, એટલું જ નહીં પણ જે વખતે તમારા બંનેના લગ્ન થશે અને તમે જ્યારે સંસારની શરૂઆત કરશો ને ત્યારે હું અહીં દેવહૂતિના ગર્ભમાં આવી અને હું પણ ત્યાં ગર્ભ ધારણ કરી. આ ગજબની વાત અત્યારે વેદવ્યાસ લખે છે. અને આવી રીતની જે ભગવાન જે કપિલ છે એ ભગવાન કપિલનો જન્મ આવી રીતનો થાય છે. આગળ બધી વાતો આવવાની છે. શ્રી મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, કરદમ ઋષિ સાથે આ પ્રમાણે વાર્તાલાપ કરીને ઇન્દ્રિયોના અંતર્મુખ થવાથી પ્રગટ થનારા શ્રીહરિ સરસ્વતી નદીથી ઘેરાયેલા બિંદુ સરોવર તીર્થ કે જ્યાં કરદમ ઋષિ તપ કરી રહ્યા હતા ત્યાંથી પોતાના લોકમાં પધારી ગયા. કરદમ ઋષિ સાથે આટલી વાતો એને કરી અને આ બધી ચર્ચા કરી અને પછી પોતાના લોકની અંદર ભગવાન ચાલ્યા ગયા. એમ મૈત્રેયજી ઋષિ અત્યારે વિદુરે જે પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વયંભૂ મનુ આવી રીતના ઉત્પન્ન થયા માનસ પુત્ર બ્રહ્માજીના, તો એ વખતે એણે સૃષ્ટિ રચના માટે કેવી રીતના પ્રયત્નો કર્યા અને કેવી રીતના પ્રયત્ન દ્વારા આ સૃષ્ટિનું સર્જન કર્યું એ વિદુરજીનો જે પ્રશ્ન ગંગા મૈયાના કિનારા ઉપર જે મૈત્રેયજી ઋષિને જે પૂછ્યો હતો એના જવાબમાં મૈત્રેયજી ઋષિ એને આ વાત કરે છે કે આવી રીતે ભગવાન આવી રીતના પોતાના ધામની અંદર ચાલ્યા ગયા. ભગવાનના સિદ્ધ માર્ગ એટલે કે વૈકુંઠ માર્ગની બધી જ સિદ્ધેશ્વરો પ્રશંસા કરે છે. કરદમજીના દેખાતા તેઓ પોતાના લોકમાં સિધાવી ગયા. તે સમયે ગરુડજીની પાંખોમાંથી સામવેદની જે આધારભૂત ઋચાઓ નીકળી રહી છે તેમણે તેઓ સાંભળતા જતા હતા. હે વિધિ ગયા પછી ભગવાન કરદમ તેમના બતાવેલા સમયની પ્રતીક્ષા કરવા લાગ્યા કે બિંદુ સરોવર અને સરસ્વતી માતાના કિનારા ઉપર મારી જે ઝૂંપડી છે, મારું જે તપોવન છે, એમાં ભગવાને મને કીધું કે પરમ દિવસે અહીંયા સતરૂપા અને સ્વયંભૂ મનુ બંને આવશે. 7
આવી રીતના રાજ્યનો જે મોટો આવી રીતનો વહીવટ કરે છે એવા તમારે અહીંયા આવશે, એની સાથે તમારે એની દીકરી જે આપવા માટે આવે તો એની સાથે તમારે લગ્ન કરી લેવાના છે. આ વાત ભગવાને જે કરી હતી એની રાહ અત્યારે અહીંયા ઝૂંપડીમાં બેઠા બેઠા પરમ દિવસે ક્યારે થાય એનો વિચાર કરી રહ્યા છે. હે વીરશ્રેષ્ઠ, આ બાજુ મનુ મહારાજ પણ મહારાણી શત્રુપા સાથે સુવર્ણ જડિત રથ પર સવાર થઈને તથા તે રથ પર પોતાની પુત્રીને પણ બેસાડીને પૃથ્વી પર વિચરણ કરતા કરતા તે દિવસે ભગવાને બતાવ્યો, એટલે કે જે દિવસે ભગવાને બતાવ્યો હતો તે દિવસે શાંતિ પરાયણ મહર્ષિ કરદમના તે આશ્રમમાં જઈ પહોંચ્યા. ભગવાને જે અહીં કરદમ ઋષિને કીધું કે પરમ દિવસે તમારે ત્યાં આવી રીતના મહારાજા શું કહેવાય મનુ અને શત્રુપા આવશે, એ દિવસ આવી ગયો. સરસ્વતીના જળથી ભરેલું આ બિંદુ સરોવર તે સ્થાન છે કે જ્યાં પોતાના શરણાગત ભક્ત કરદમ પ્રત્યે ઉત્પન્ન થયેલી અત્યંત ગુણથી વશીભૂત થયેલી ભગવાનના નેત્રોમાંથી આંસુઓના બિંદુ પડ્યા હતા. તે તીર્થ ઘણું પવિત્ર છે. ભગવાનના આંખમાંથી જે બિંદુ પડ્યા અને એમાંથી જે સરોવર થયું એનું નામ છે અહીંયા બિંદુ સરોવર. એમ આ સરોવર આ તીર્થ ઘણું પવિત્ર છે. તેનું જળ કલ્યાણમય અને અમૃત તુલ્ય મધુર છે તથા મહર્ષિઓ હંમેશા તેનું સેવન કરે છે. તે સમયે બિંદુ સરોવર પવિત્ર વૃક્ષો અને વેલીઓથી ઘેરાયેલું હતું, જેમનામાં જાત જાતની બોલી બોલનારા પવિત્ર પશુ પક્ષીઓ પણ ત્યાં રહેતા હતા. તે સ્થાન બધી જ ઋતુઓના ફળ સમયે સમયે આપતા હતા. સુંદર વનરાજી અને શોભા વધારતી આ સુંદર મજાની બિંદુ સરોવરની આજુબાજુનું પ્રકૃતિ અને નિસર્ગનું વાતાવરણ હતું. એટલે કે વાતાવરણ આવી રીતનું ત્યાં ટોળે ટોળા મત પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા, મત ભમરાઓ ઘુમરાઈ રહ્યા હતા, ઉન્મત્ત મયુરો પોતાના પીછા હલાવી અને નટની જેમ નૃત્ય કરી રહ્યા હતા. કોયલો પણ પોતાના કંઠમાંથી કુહું કુહું કરીને એકબીજાને બોલાવી રહી હતી. આવા બિંદુ સરોવરનું વર્ણન કરતા વેદવ્યાસ લખે છે. અને અત્યારે જે વખતે અહીંયા સ્વયંભુ મનુ અને શત્રુપા અહીંયા કોના કરદમ ઋષિના તપોવનમાં આવ્યા ત્યારે આવું વાતાવરણ એને જોવા મળ્યું. ત્યાં કારંડર, બતક વગેરે જળ પર તરનારા પક્ષી, હંસ, કુરર, ટોંસ એટલે કે જળ મરઘો, સારસ, ચક્રવાક અને ચકોર, મધુર વગેરે આવી રીતના અનેક પશુ અને પક્ષીઓ આવી રીતના ત્યાં કલરવ કરતા હતા. હરણ, સુવર, સાહુડી, નીલગાય, હાથી, લંગૂર, સિંહ, વાનર, નોળિયા, કસ્તુરી મૃગ વગેરે પશુઓથી પણ તે આશ્રમ આખો ઘેરાયેલો હતો. આદિરાજ મહારાજ મનુ એ પુત્રી સહિત તે ઉત્તમ તીર્થમાં પહોંચીને જોયું કે મુનિવર કરદમ અગ્નિહોત્રથી પરવારીને બેઠેલા છે શાંતિથી. કારણ કે રાહ જોયો કે ભગવાને વિષ્ણુએ કીધું કે પરમ દિવસે તમારે ત્યાં અહીંયા કરદમ અને મનુ આવશે, એટલે અહીંયા બધું પોતાનું અગ્નિહોત્રનું જે કાંઈ કર્મકાંડ હતું અથવા જે કાંઈ કરવાનું હતું એ બધું કરીને શાંતિથી બેઠા બેઠા પ્રભુનું સ્મરણ કરતા હતા. ઘણા દિવસો સુધી ઉગ્ર તપસ્યા કરવાના કારણે તેઓ શરીરે ઘણા તેજસ્વી દેખાતા હતા તથા ભગવાનના સ્નેહપૂર્ણ નેત્ર કટાક્ષ દ્રષ્ટિના દર્શન કરવાથી અને તેમણે ઉચ્ચારેલા કરણા મૃત સમા સુમધુર વચનો સાંભળવાથી આટલા દિવસો સુધી તપસ્યા કરવા છતાં પણ તેઓ ખાસ દુર્બળ થયેલા જણાતા ન હતા. તેમનું શરીર લાંબુ હતું, નેત્રો કમલ દલ જેવા વિશાળ અને મનોહર હતા, માથા પર જટા શોભતી હતી અને કમરમાં ચીર વસ્ત્ર હતું. નજીકથી જોતા તેઓ સરાણ પર સેઢા વગરના મહામૂલ્ય મણિ જેવા જણાતા હતા. મહારાજ સ્વયંભુવ મનુને પોતાની કુટીરમાં આવીને પ્રણામ કરતા જોઈને તેમણે તેમને આશીર્વાદથી પ્રસન્ન કર્યા અને યથાયોગ્ય આતિથ્યથી તેમનો સત્કાર કર્યો. મનુ જેવા એની પર્ણકુટીમાં આવ્યા ત્યારે અહીંયા કરદમ ઋષિએ એની શક્તિ પ્રમાણે એનો આતિથ્ય સત્કાર કર્યો. તેમની પૂજા સ્વીકારીને જ્યારે મનુ સ્વસ્થ ચિત્તે આસન ઉપર બેઠા ત્યારે મુનિવર કરદમે ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને તેમણે મધુર વાણી
થી પ્રસન્ન કરતા આ પ્રમાણે કીધું, કારણ કે ભગવાને પોતે જ કીધેલું હતું. કારણ કે તમે જે તપસ્યા કરતા હતા અને તપસ્યાની અંદર તમારા મનમાં એક વાત કાયમ માટે ઘૂમતી હતી કે હું જે વખતે તપસ્યા કરીને ઉઠું એ વખતે મારી યુવાની થઈ ગઈ હશે ને. યુવાનીની અંદર જો કોઈ મને સારું સ્ત્રી પાત્ર જો મળી જાય ને તો અમે સાથે મળીને સુંદર મજાનું ભગવત કાર્ય કરશું, પ્રભુનું કાર્ય કરશું. આ જે વિચાર એના મનની અંદર ઘૂમતો હતો, ભગવાને એને દર્શન આપ્યા અને ભગવાને પરબારું જ કીધું કે તમારા મનની અંદર, તમારા હૃદયની અંદર ચાલતી રહેલી દરેક વાત મેં વાંચી લીધી છે. આમ કરી અને સુંદર મજાની ભગવાન સાથેની જે ચર્ચા થઈ એમાં ભગવાને પોતે જ કીધેલું કે તમારી મનની ઈચ્છા 100% પૂર્ણ થઈ જશે. કારણ કે તમે જેવી કન્યા, ગુણશીલ કન્યાની જે અપેક્ષા રાખો છે, આવી રૂપ સંપન્ન કન્યાની તમે જે અપેક્ષા રાખો છો, જે બધા જ ગુણોથી સંપન્ન હોય અને સમર્પણની જે તૈયારી રાખે છે, એવી સ્ત્રીની તમે જે અપેક્ષા રાખો છો, આ બધા જ ગુણોથી ભરપૂર મનુ રાજાની એક પુત્રી છે, બરોબર ને, એનું નામ છે દેવહૂતિ. એ દેવહૂતિ સાથે તમારા લગ્ન થશે, પણ એના માટે તમારે 1 દિવસની વધારે રાહ જોવી પડશે. એટલે એ વધારે રાહ જોવા માટે આવી રીતના સવારમાં જ્યારે આવી રીતની આરાધના કરી અને જ્યારે શાંતિથી પ્રભુ ભજન કરતા બેઠા હતા ત્યારે જ મનુનો પ્રવેશ આ ઝૂંપડીની અંદર થયો, એવું અહીંયા વેદ વ્યાસ લખે છે. અને અત્યારે અહીંયા શું કહેવાય, વિદુરને અત્યારે મૈત્રેયજી ઋષિ એ પૂછેલો જે પ્રશ્ન હતો તેનો જવાબ આ રીતે આપે છે. એટલે કે તેમના સ્વાગત સત્કાર કર્યો, તેમની પૂજા સ્વીકારીને જ્યારે મનુ સ્વસ્થ સ્થિતે આસન ઉપર બેઠા ત્યારે મુનિવર કર્દમે ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરી તેમણે મધુર વાણીથી પ્રસન્ન કરતા હોય તેમ આ પ્રમાણે કીધું કે હે દેવ, તમે ભગવાન વિષ્ણુની પાલન શક્તિ રૂપે રાજા છો, તેથી તમારું હરવું ફરવું નિસંદેશપણે સજ્જનોના રક્ષણ માટે અને દુષ્ટોના સહાર માટે જ હોય છે. રાજાનું કામ આ છે કે રાજા કેવા હોય તો કે હોય તો એને કંટ્રોલમાં રાખી ગમે તે રીતે એને આવી રીતનું કરવાનું હોય છે. અને જે સજ્જન લોકો હોય છે એ સજ્જન લોકોની પૂજા કરી અને એને કેવી રીતની મદદ કરવી, આ રાજાઓનું કામ છે. એમ કરદમ ઋષિ અત્યારે અહીંયા મનુને કહે છે કે રાજાનું કામ તો આવી રીતનું છે, હરવું છે, ફરવું છે, પણ દુષ્ટોનો સંહાર કેવી રીતનો કરવો એ તમારા મગજની અંદર સતત આ વાત ચાલતી હોય છે. તમે સાક્ષાત એટલે કે વિશુદ્ધ વિષ્ણુ સ્વરૂપ છો તથા ભિન્ન ભિન્ન કાર્યો માટે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, ઇન્દ્ર, વાયુ, યમ, ધર્મ, વરુણ વગેરે રૂપ ધારણ તમે કરો છો. તમે તો ભગવાનનું સ્વરૂપ છો ને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આ બધા રૂપ તમે ધારણ કરો છો. એમ કરદમ મુનિ અત્યારે અહીંયા રાજા મનુને આ કહે છે. તમે મણિજડિત જયદાયક રથ પર સવાર થઈને પોતાના પ્રચંડ ધનુષ્યનો ટંકાર કરતા રહીને તે રથના ગડગડાટથી જ પાપીઓને ભયભીત કરી મૂકો છો અને પોતાના સૈન્યના ચરણોથી રગદોળાયેલા ભૂમંડળને કંપાવતા પોતાની તે વિશાળ સેનાને સાથે લઈને પૃથ્વી પર સૂર્યની જેમ વિચરણ કરતા રહ્યા છો. જો તમે આમ ન કરો તો ચોર લૂંટારાઓ જગતની અંદર વધી જાય છે. તમે જો આવી રીતના રાજા બન્યા પછી જો શું કહેવાય રયતનું રક્ષણ જો કરી શકતા ન હોય અને આવી રીતના ગુંડાઓ સમાજમાં જો ફરવા લાગે તો સમાજની અંદર ઘણું બધું થઈ જશે. તેથી તમારા જેવા રાજા અત્યાર સુધી પૃથ્વી ઉપર આ અમે જોયા, એ બહુ સરસ વર્ણન કરે છે કે તમારા જેવા રાજા જો આ પૃથ્વી ઉપર ન હોય તો ચોર અને લૂંટારુઓનો ખૂબ જ મોટો ભય સમાજમાં વધી જાય છે. એ બધાને ખુલ્લું મોકળું મેદાન મળી જાય છે કે આપણી ઉપર કોઈ સત્તા અથવા આપણે કોઈ કંટ્રોલ કરવાવાળો કોઈ રાજા નથી, એટલે ગમે તેમ મન ફાવે તેમ વર્તન કરી અને સમાજને લૂંટવાનું, સમાજની અંદર આવી રીતના અગણિત ખરાબ કર્મો કરવાનું, એ બધો આ ચોર લૂંટારુઓને રસ્તો મળી જાય છે. તમે તો આવી રીતના ત્રિભુવનની અંદર પણ બધી જગ્યાએ ફરો છો, જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અનેક પ્રકારના રૂપ તમે ધારણ કરી શકો છો. તેથી સમાજની અંદર આજે જે શાંતિ છે અને બ્રહ્માજીએ કીધું છે કે આવા એક સુંદર આવી રીતના એક શું કહેવાય મનુષ્યની આવી રીતની ઉત્પત્તિ થાય અને સમાજની અંદર આવી રીતની વધે જાતિ, એના માટે જે તમે પ્રયત્ન કરો છો એ યોગ્ય છે. જો તમે આમ ન કરો તો ચોર લૂંટારુઓ ભગવાને બનાવેલી વર્ણ
વર્ણ ધર્મની મર્યાદાઓને તત્કાળ નષ્ટ થઈ જાય સાહેબ વર્ણાશ્રમ ધર્મ સમજાવ્યો જાય। અહીંયા કરદમ ઋષિ એમ કહે છે કે જો તમે રાજા તરીકે પોતાનું આવી રીતનું નિભાવો નહીં અને કાંઈ માનો જે કરે છે એને કરવા ગયો અથવા તો સમાજની અંદર ઘણું બધું અનિષ્ટ ઊભું થશે। તેથી વર્ણાશ્રમ બે શબ્દો અહીંયા વેદવ્યાસે લખ્યા છે અને કરદમ મુનિ અત્યારે સ્વયંભૂ મનુને આ રીતે કહે છે કે આ રીતે જો તમે સમાજમાં ફરો નહીં, રથમાં બેસી અને સમાજની કોઈ સમસ્યાનો ઉકેલ ન કરો, સમાજની મુશ્કેલીનું કોઈ ધ્યાન ન રાખો તો ચોર લૂંટારુઓ વધે છે એટલું જ નહીં પણ સમાજની અંદર જે વ્યવસ્થાઓ વર્ણાશ્રમની વ્યવસ્થાઓ જે ઊભી થઈ છે એ વ્યવસ્થાઓ બધી વિખાઈ જાય છે। બે શબ્દો છે વર્ણાશ્રમ, વર્ણ અને આશ્રમ બે ભેગા છે। વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આને વર્ણ કહેવામાં, અને આશ્રમ એટલે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ। આ બધી જ વાતો જો રાજા આવી રીતના જે લૂંટારાઓ છે અથવા ચોર છે એને જો કંટ્રોલમાં ન રાખે તો 8 વ્યવસ્થાઓ સમાજમાં વિખાઈ જાય છે। એકવાર જો 8 આ જે વ્યવસ્થાઓ જો એકવાર વિખાઈ ગઈ અને એ એમ કે ના ના અમારી ઉપર કોઈ આવી રીતનું નથી, ત્યારે સમજવાનું કે સમાજનું અધપતન છે। તમે તો રથની અંદર બેસી અને ચારે દિશામાં ફરતા રહેલા છો। તમે જ્યારે ધારો ત્યારે અનેક પ્રકારના યમ છે, ચંદ્ર છે, સૂર્ય છે વગેરે અનેક પ્રકારના રૂપ ધારણ કરી અને સમાજને કંટ્રોલ કરવાનું તમે કામ કરો છો। આવી રીતે અહીંયા વર્ણાશ્રમની પણ વાત કરે છે અને વર્ણાશ્રમ એકવાર જો વિખાઈ ગયો બરાબર ને તો સમાજની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે। આજે આપણે જોઈએ છીએ જૂના કાળમાં જે વખતે વર્ણાશ્રમ ઉપર કોઈ ઘા કરે બરાબર તો આશ્રમ વર્ણ અથવા આશ્રમ તો એ વખતે જે જ્ઞાની જે સમાજ હતો ને એ ફૂફાડા મારી અને જે કાંઈ અજુગતું કરે ને તો એની સામે ઊભો થઈ જતો, એનો ખૂબ જ વિરોધ કરતા હતા। શંકરાચાર્યને પણ આ મુશ્કેલી સહન કરવી પડી કારણ કે 32 વર્ષની ઉંમરે શંકરાચાર્ય આ જગતમાંથી વિદાય લઈ અને આખી દુનિયાને હજારો વર્ષ સુધી જે તત્વજ્ઞાનની જે જરૂર છે એવું વાંગમય મૂકીને આપણી સામેથી ગયા। એણે પણ જ્યારે બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધો સંન્યાસાશ્રમમાં જ્યારે ઠેકડો માર્યો તો એ વખતના જે બ્રાહ્મણો છે બરાબર તો એ વખતે બ્રાહ્મણો ફૂફાડા મારી અને શંકરાચાર્યની સામે ઊભા થઈ ગયા કે તમે આ જે એક સમાજની રચના છે, સમાજની એક વ્યવસ્થા છે એ વ્યવસ્થાને તમે તોડી રહ્યા છો। આવું જો તમે જો કરો ને તો એ શાસ્ત્રની વિરુદ્ધ છે। આમ કરી અને સામુદ્રી જે નામના જે બ્રાહ્મણો હતા ને એ બધાએ જોરદાર વિરોધ કર્યો છે। શાસ્ત્રકારો અને મહાપુરુષો પણ આપને કહે છે કે સમાજ જો જાગૃત હોય ને તો સમાજની અંદર આવી રીતના શાસ્ત્રની વિરુદ્ધ જો કોઈ આવો કાંઈ સાધન ઉપાડીને ભક્તિ કરવા લાગે તો સમાજની અંદર ફૂફાડા મારતા વિદ્વાન અને આવી રીતના બ્રાહ્મણો હોવા જોઈએ। તેથી એ કાળમાં શંકરાચાર્યને ખૂબ જ અઘરું પડ્યું છે કારણ કે બાળપણમાંથી સીધો સંન્યાસાશ્રમ 3 છોડી દીધા, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ, સીધા ક્યાં ઠેકડો માર્યો? બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધો ઠેકડો માર્યો એને સંન્યાસાશ્રમ। તો એ વખતે નામુદ્રી નામના જે બ્રાહ્મણો હતા એણે જબરજસ્ત વિરોધ કર્યો અને વિરોધ પણ સાચો હતો। જાગૃત સમાજ જો હોય ને તો ને પછી ભલે એ ગયા પછી શંકરાચાર્યને પગે લાગીને એના મંદિરો ભલે આજે બનાવતા હોય પણ એ શંકરાચાર્ય તે ખબર હતી કે મારી ઉંમર તો 32 વર્ષથી વધવાની નથી બરાબર ને, 32 વર્ષ સુધીમાં મારે ઘણું બધું કામ કરવાનું છે અને એમાં જો સંસાર માંડી અને છોકરાને પેદા કરીને એની સાથે રસો પૈસો રહે તો સંસ્કૃતિનું અથવા સમાજનું જબરજસ્ત એક મારે જે તત્વજ્ઞાન આખી દુનિયાને હજારો વર્ષ સુધી આપે છે એવું આપી શકીશ। આ એના મનમાં હતી કારણ કે મહાપુરુષો છે ને લાંબી દ્રષ્ટિથી જોઈ શકે, એ બધું આગળ પાછળનું બધું જ આગળ શું થવાનું છે કેટલું આ બધું જોતા હોય છે। તેથી શંકરાચાર્ય આવી તો બ્રાહ્મણોએ વિરોધ કર્યા છતાં પણ આવી રીતના ઊભા થયા છે। પણ આજે ઘણા લોકો પણ આવી તો એનો રાહ પકડીને હાલે છે પણ એણે કેવું કામ કર્યું, કેવી રીતનું કર્યું? 16 વર્ષની ઉંમરે તો એણે આખા વેદ ઉપનિષદ અથવા આવી રીતના બ્રહ્મસૂત્ર જે કાંઈ અભ્યાસ કરવાનો હતો ને શાસ્ત્રનો એ 16 વર્ષની ઉંમરે એણે સંપૂર્ણ જે દુનિયાનું અને વૈદિક તત્વજ્ઞાન હતું એ બધું એણે પ્રાપ્ત કરી લીધું હતું અને તે પ્રાપ્ત કર્યું હતું એ સમાજના અંતિમ માણસ સુધી કેરળથી પોતાની ખડખડ કરતી સાંકળી ઉપડી ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એટલું જબરજસ્ત એણે 16 વર્ષ કામ કર્યું ને
તો 16,000 વર્ષ સુધી પણ લોકોને બીજી કાંઈ જરૂર ન પડે એનું તત્વજ્ઞાન પડે. આટલું મોટું કામ કરીને ગયા છે. એટલે અમે પણ એને શું કહેવાય, અમે પણ સંન્યાસ લઈ લઈએ તો આ ખોટી વાત છે. આવી રીતના અપવાદ રૂપે સ્વામી વિવેકાનંદ કે શંકરાચાર્ય જેવા કોઈ હોઈ શકે અપવાદ રૂપે, કે એને આટલું મોટું કામ કરવાનું હોય તો એ જો સંસારમાં રચા પીચારીએ તો આવી રીતનું સંસ્કૃતિનું કામ થાય નહીં. તેથી આ કહેવાનો અર્થ કે એકવાર જો આવી રીતની ચાતુર વર્ણ વ્યવસ્થા જો વિખાઈ જાય, અહીંયા શું છે, કરદમ ઋષિ અત્યારે અહીંયા રાજા મનુને કહેશે કે એ તમે જે કામ કરો છો, તમે જે રાજા તરીકે આ પૃથ્વીનું પાલન કરો છો, પોષણ કરો છો, એટલું જ નહીં પણ જે લોકો આવી રીતના ઊંધા સત્તા થાય છે એને દંડ આપીને સીધા કરવાનું તમે કામ કરો છો. આ જો સત્તા વગર શક્ય નથી. દંડ બતાવો તો જ માણસ સીધો ચાલે છે. દંડ એકવાર લઈ લ્યો તો પ્રજા લૂંટારું બની જાય છે. ઘણી બધી આવી રીતના ચોરો સમાજમાં ઊભા થઈ જાય છે. તેથી કરદમ ઋષિ બહુ સરસ રીતે એને આ વાતો સમજાવે છે કે એકવાર જો વર્ણાશ્રમ ધર્મની મર્યાદાને તત્કાલ નષ્ટ કરી દેશે તો સમાજનું અધપતન થાય છે. તથા વિષય લોલુપ નિરંકુશ મનુષ્ય થકી સર્વત્ર અધર્મ ફેલાઈ જાય છે. જો તમે સંસાર પ્રત્યે નિશ્ચિંત થઈ જાઓ તો આ લોક દુરાચારીઓના સંકજામાંથી સપડાઈને નષ્ટ થઈ જશે. એકવાર જો તમે જે કામ કરો છો, તમે અત્યારે આ પૃથ્વીના અત્યારે રાજા છો, કારણ કે સ્વયંભૂ મનુને ઉત્પન્ન કરીને બ્રહ્માજી પાછા પોતે લીન થઈ ગયા. આ આપણે ગઈકાલે આપણે જોતા હતા તો કે સ્વયંભૂ મનુને ઉત્પન્ન કર્યા પછી એને નક્કી કર્યું કે આ એક જ રાજા એવો છે કે જે આખી પૃથ્વીની અંદર સંચાલન કરી અને સૃષ્ટિ સર્જનની અંદર ખૂબ જ મોટો મહત્વનો ફાળો આપશે. આ બધી જ વાતો અત્યારે યાદ કરીને કરદમ ઋષિ કહેશે કે વિષય લોલુપ નિરંકુશ મનુષ્ય થકી સર્વત્ર અધર્મ ફેલાઈ જાય છે. જો તમે સંસાર પરત્વે નિશ્ચિંત થઈ જાઓ તો આ લોક દુરાચારીઓના સંકટમાં સપડાઈને નષ્ટ થઈ જાય છે. તેથી જૂના કાળની અંદર જે લોકો જે સત્તા ઉપર બેસતા હતા ને, દાખલા તરીકે ઈક્ષ્વાકુ વંશના રાજા કોઈ જ્યારે અહીંયા અયોધ્યાની ગાદી ઉપર બેસે, એનો જ્યારે રાજ્યાભિષેક થાય ત્યારે રાજાને ઘણીવાર મનમાં થતું કે હવે અમારા ઉપર કોઈની સત્તા નથી, અમે સર્વસ્વ છીએ અને અમે જ બધું જે કરીએ એ થાય છે. આમ કરી અને એ ઈક્ષ્વાકુ વંશના રાજા જ્યારે બોલતા કે હવે અમને કોઈ દંડ આપી શકે એવું નથી, કારણ કે અમે પોતે જ રાજાઓ છીએ. રાજા બીજાને દંડ આપી શકે પણ અમને કોઈ દંડ આપી શકે એટલે કે અમને કોઈ દંડ આપી શકે નહીં. તો આવી રીતનું જ્યારે એ બોલતા ને ત્યારે વશિષ્ઠ મુનિ હાથની અંદર એક આવી રીતનું લઈને એના માથા ઉપર ઠપકારતા કે ભાઈ તું એમ કહેશો કે હવે મને કોઈ દંડ આપી શકે નહીં, હું તો આવી રીતનો સમ્રાટ થઈ ગયો છું, તો એ તારી વાત ભૂલ ભરેલી છે. તને આવી રીતનો ધર્મ દંડ્યોસ્મી આમ 3 વખત અહીંયા વશિષ્ઠ એના માથા ઉપર રાજાને ટાપલી મારે. હું કહે છે કે ધર્મ દંડ્યોસ્મી, તું એમ કહે છે કે હવે મને કોઈ દંડ આપી શકે નહીં, હું તો અત્યારે સમ્રાટ બની ગયો છું અને સમ્રાટ બન્યા પછી મારે ગમે ત્યાં ગમે તેવું કરું તો હું કરી શકું છું. ત્યારે વશિષ્ઠ કહે છે કે વાત તારી બરોબર છે, અયોધ્યાનો સમ્રાટ તું બન્યો એ બરોબર છે, પણ ધર્મ તને દંડ આપી શકે છે. ધર્મ દંડ્યોસ્મી આમ કરી અને રાજા ઉપર વશિષ્ઠ 3 ટાપલી મારતા હતા. કહેવાનો અર્થ કે રાજાની ઉપર પણ આવી રીતનો એક ધર્મ છે કે જે ધર્મ રાજાને પણ કંટ્રોલ રાખે છે. રાજા પણ જો ક્યારેક ભૂલ કરે ને તો એ ધર્મ એની ઉપર દંડ મારીને કહેશે કે તારો આ રસ્તો ખોટો છે, એમ કહેશે ને. તેથી અહીં કહેશે કે ઘણીવાર રાજાઓ વિષય લીખો છે કે વિષય લોલુપની અંદર પોતાનો અંકુશ જ્યારે ગુમાવી અને સમાજની અંદર જ્યારે ફરતા હોય છે ને ત્યારે ધર્મ એને દંડ આપે છે. આવું અત્યારે કરદમ ઋષિ અત્યારે રાજા મનુને આ રીતે બહુ સરસ રીતે સમજાવી રહ્યા છે. એટલે કે વિષય લોલુપ નિરંકુશ મનુષ્ય થકી સર્વત્ર અધર્મ ફેલાઈ જાય. બરાબર. આમ માણસ જો પોતાનું ડીંગ હાકે રાખે અને પોતાના મનમાં આવે એ શાસ્ત્રને બાજુમાં રાખીને પોતાના નિર્ણયો લે તો સમાજમાં શું થાય? આજે સમાજની અંદર અધપતન થયું છે એનું કારણ શું છે? આજે બાળપણની અંદરથી સંન્યાસ લઈ લે અને પછી ભગવાનની અંદર જે મૂકેલી જે કામના છે, વાસના છે, ક્રોધ છે, આ બધું ભગવાનની અંદર રાખી દીધેલું છે. સમયાંતર એ ઉદ્દીપિત થાય છે
અને એ જ્યારે બાળપણ હોય ત્યારે અંદર રહેલી જે કામના છે એ ઉત્પન્ન થતી નથી. પણ માનો 16 કે 25 વર્ષનો યુવાન જ્યારે સંન્યાસી થાય છે ને ત્યારે અંદરથી આવી રીતની ઉત્પન્ન થાય છે અને સમાજનું અધપતન કરી નાખે છે. પેપરમાં આપણે રોજ એકાદા બે પ્રસંગ ટીવી ઉપર આવી રીતના આપણે જોતા હોઈએ. એનું કારણ શું છે કે એની જે ભગવાને મૂકેલી, જો ભગવાને આ ન જ મૂક્યું હોય તો ભગવાને શરીર જ્યારે ઘડ્યું ત્યારે આ બધું વાસના, કામના, ક્રોધ, મોહ આ બધું મૂકવાનું કારણ શું છે? તો આ બધી જરૂરિયાત હતી. પણ જ્યારે જ્યારે જેવી રીતની જરૂરિયાત હોય ત્યારે એ અંદરથી ઉત્પન્ન થવી જોઈએ. અહીંયા બહુ સરસ રીતે અહીંયા વ્યાસ લખે છે અને કરદમ ઋષિ અત્યારે રાજા અહીંયા મનુને આ રીતે સમજાવે છે કે સમાજની અંદર રાજા જ્યારે વિષય લોલુપ થઈ જાય છે ને ત્યારે સમાજનું અધપતન થઈ જાય છે. એટલું જ નહીં પણ વર્ણાશ્રમ વ્યવસ્થા આખી ખળભળ મચી જાય છે. રાજા જ્યારે આવી રીતનો થાય ત્યારે તમે તો એવા એક આ પૃથ્વી ઉપરના રાજા છો કે જે તમે આવી રીતના ધર્મને સાથે રાખીને તમે ધર્મ રાજ્ય ચલાવતા રહેલા. બહુ સરસ રીતે કરદમ ઋષિ સમજાવે છે. જો તમે સંસાર પ્રત્યે નિશ્ચિંત થઈ જાઓ તો આ લોક દુરાચારીઓના સંકટમાં સપડાઈને નષ્ટ થઈ જાય છે. તેમ છતાં હે વીર શ્રેષ્ઠ, હું તમને પૂછું છું કે અત્યારે અહીં તમારું આગમન શા માટે થયું? આ બધી વાતો કર્યા પછી કરદમ ઋષિ કહે છે કે રથમાં બેસીને તમે મારા જેવા એક તપસ્વી જે આરાધના કરે છે એવાના આશ્રમમાં તમારું આગમન કયા પ્રયોજનથી થયું? કયા પ્રયોજનથી થયું? મારા માટે જે કાંઈ આજ્ઞા હશે તેને હું નિષ્કપટ ભાવે સહર્ષ સ્વીકારવા માટે તૈયાર છું. આવી રીતની સુંદર મજાનો આવી રીતનો જે વાત છે એ કરદમ ઋષિ અહીં કહે છે કે આવવાનું કારણ શું, પ્રયોજન શું છે? કરદમ ઋષિને તો ખબર હતી, ભગવાને આગલા દિવસે એને કીધેલું કે પરમ દિવસે આવી રીતના શત્રુપા અને મનુ તમારા આશ્રમ ઉપર આવશે. એની સુંદર સારી ગુણશીલ જે કન્યા છે એ કન્યાનો હાથ તમારા હાથમાં આપવા આવશે. આ બધી વાત તો અહીં જાણતા હતા પણ એને છતાંય કીધું કે તમારું અમારા આશ્રમ ઉપર આવવાનું પ્રયોજન શું છે? ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા તૃતીય સ્કંદે 21 સર્ગ સમાપ્ત. ત્રીજા સ્કંદ અંતર્ગત 21મો અધ્યાય સમાપ્ત. જો 21મા અધ્યાયની અંદર આટલી વાતો અહીંયા વેદ વ્યાસે લખી છે અને એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. બરાબર, વેદ વ્યાસે બહુ સરસ રીતે સમજાવ્યું છે અને એને આપણે આપણી ભાષામાં શું કહેવાય, આપણે કાંઈ સંસ્કૃતના પંડિત નથી, કાશી ભણવા ગયા નથી, વિદ્વાન નથી, પણ આપણી કાલી ભાષાની અંદર આપણે અત્યારે અહીંયા ભગવાનનું શું કહેવાય એક પુરુષોત્તમ માસ ચાલે છે અને પુરુષોત્તમ માસમાં ભગવાનનું પૂજન આપણે કરી રહ્યા છીએ. ભગવાનનું પૂજન કરી ત્યારે પૂજન કરવામાં કદાચ શું છે મેલું ગયેલું ફૂલ અથવા આવી રીતનું તૂટી ગયેલું ફૂલ ઘણીવાર આપણે જાણતા અજાણતા ભગવાનના ચરણે ધરી દેવાય. તો આપણે ભગવાનને કહીએ કે ભાઈ અમે તો અહીં અભ્યાસ કરવા માટે રોજ મળીએ છીએ અને અભ્યાસ કરતાં કરતાં અમારી વાણીમાંથી કાંઈ તમને ન ગમ્યું હોય એવું પણ ઘણીવાર નીકળી જતું હોય છે. તો અમે તો તમારા બાળકો છીએ, બાળક બનીને અમે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. તેથી જે કાંઈ કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મા વા પ્રકૃતે સ્વભાવ કરોમી યદ્યત સકલમ પરસ્મે નારાયણાય સમર્પ્ય. તેથી અમારું જે કાંઈ કાલી ભાષાની અંદર આ તમારું જે વર્ણન કર્યું, કારણ કે અહીંયા ભગવાનની લીલાનું વર્ણન ચાલે છે, ખાલી ગોકુળ અને વૃંદાવન પૂરતી લીલાની વાત નથી. અહીંયા કરદમ ઋષિને ભગવાન વિષ્ણુ પોતે સાક્ષાત અહીં કહે છે શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરીને ભગવાન પોતે જ આવ્યા છે. આ પણ એક ભગવાનની લીલા છે કે આવી